ઈમાનદારીથી જવાબ જોશે આ પ્રશ્નનો. જે પણ પ્રતિમાની પૂજા કરે છે એ ઈશ્વરની કરે છે કે પ્રતિમાની? અને પ્રતિમા ઈશ્વરનું સ્વરૂપ ખરું? અને કોની પૂજા કરી? પ્રતિમાની. ઈશ્વર પ્રતિમા છે? આ પણ એક વિચારણી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રતિમા પાસે જાય ત્યારે શું કે શું કરવા ગયા? ભગવાનના શું કરવા ગયા? દર્શન કરવા. શું કરવા ગયા? ભગવાનના દર્શન કરવા. તો દર્શન કેનાથી થાય? આપણે દર્શન બધા શેનાથી કરીએ છીએ? અને ત્યાં જઈને શું કરે માણસ પ્રતિમા સામે? તમે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરવા ગયા અને ત્યાં જઈને શું કરી દીધું? આંખો તો બંધ કરી દીધી. અને આંખ બંધ કરો ત્યારે ઓટોમેટિકલી જો ધ્યાન ક્યાં વયું જાય છે? કોઈ પણ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હોય કે હિન્દુ હોય, આંખ બંધ કરે પ્રતિમા સામે જઈને કે એમના જે પણ જે સ્થાનો હોય ત્યાં જઈને ધ્યાન ઓટોમેટિકલી આંખ બંધ કેમ થઈ? પહેલો પ્રશ્ન તો આ છે. તમે તો ગયા હતા દર્શન કરવા અને ત્યાં જઈને કરી દીધી. અબ આપણે કોઈના ઘરે ગયા હોય કે આજે એમને જઈને મળી આવું ને એમને જરા જોઈ આવું અને એની સામું બેહીને આપણે આંખ બંધ કરી દીધી, શું વિચારે? તો વિચારવાની વસ્તુ એ છે, એક સ્વભાવ છે. આંખ જ્યારે બંધ થાય ત્યારે તમે જોવો કુદરતી આપણું ધ્યાન ક્યાં હોય છે? જરા ધ્યાન દો સૂક્ષ્મતાથી. ક્યાં વયું જાય છે? ક્યાં વયું જાય છે? અંદર વયું જાય છે. ત્યાં જઈને આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એમાં જો ચાહે કોઈ પણ ક્રિશ્ચિયન પણ કેમ નો એ ચર્ચમાં જતો હોય, આંખ બંધ કરે એટલે ધ્યાન ક્યાં વયું જાય છે? આંખ તો બધા બંધ કરે છે પણ ધ્યાન ક્યાં વયું જાય છે? જેવું બંધ કરશો એટલે ઓટોમેટિક અંદર વયું જાય છે. આ સહજ પ્રક્રિયા છે આપણી. આ શું છે? કેમ કે આપણે ખરેખર ઈશ્વરને તો મળવા જ માગીએ છીએ અને શ્રદ્ધા પણ છે એટલે શ્રદ્ધાથી આંખ પણ બંધ કરીએ છીએ. જેવી શ્રદ્ધાથી આંખ બંધ થાય એટલે ઓટોમેટિકલી આપણું ધ્યાન સીધું ક્યાં વયું જાય? અંદર વયું જાય છે. તો એનો અર્થ શું થયો? ઈશ્વર સર્વત્ર છે પણ આપણે બધે છીએ કે અહીંયા જ? સમજો છો? ઈશ્વર તો બધે છે પણ આપણે બધે છીએ કે અહીંયા જ? તો ભેગા થવું હોય ક્યાં થઈ શકાય? જ્યાં બે જણા ભેગા હોય તો આપણે બહાર તો જઈ નથી શકવાના. ઈશ્વર તો છે બહાર પણ આપણે બહાર જઈ શકવાના નથી. તો ભેગા થવું હોય ક્યાં થઈ શકે? બે જ્યાં આપણે છીએ અને આપણે ક્યાં? અંદર. અને ઈશ્વર પણ ક્યાં? બે પાસે. વાંધો શું? આરામથી મળી શકે. એટલા માટે કુદરતી તમે જોજો આપણું ધ્યાન અહીંયા જ વયું જાય છે. ક્યારેક તમે જો સુખનો કે દુઃખનો પ્રસંગ આવે તો પણ આપણે અનુભવ કર્યો હશે કે કોઈ ભય આવી જાય એકદમ તો પણ ફડક પહેલા ક્યાં ઉપડે? અહીંયા ફડક ફડક થવા માંડે થોડું. સૌથી પહેલી ક્યાં આવે? અહીંયા આવી જાય. અને કોઈ પણ આનંદનો વિષય પણ હોય તો સૌથી પહેલી ગુદગુદી ક્યાં થાય? અહીંયા જ. સૌથી વધારે મીઠું મીઠું સારું સારું અહીં લાગે. આ એક સહજ પ્રક્રિયા છે. એટલે જ્યારે પણ આપણે જો જોવા જઈએ તો એક આપણા સ્વભાવ જ એ રીતનો છે, આપણી પ્રકૃતિ જે રીતની છે કે જ્યારે પણ સુખ દુઃખનું હોય પ્રસંગ હોય, કોઈ અતિ પ્રસન્નતાનો હોય, શ્રદ્ધાનો પ્રસંગ હોય, આપણું ધ્યાન અને મન સીધા ક્યાં વયા જાય છે? હૃદયમાં. તો હૃદય પણ એક મંદિર છે. આ હૃદય પણ શું છે? એક. અને મંદિરની અંદર બેઠેલો આત્મા છે એ શું છે? મૂર્તિ છે એની. આપણે પોતે જેમાં શું છે? મંદિરમાં ચેતન મૂર્તિ છીએ. અને આ ચેતન રૂપી મૂર્તિની અંદર જ પરમાત્મા રૂપી પ્રાણ પ્રતિષ્ઠા પણ થયેલી છે. કંઈ કરાવવાની જરૂર. જોકે અત્યારે આપણે કરી રહ્યા છીએ. આપણા અંતરાત્મામાં અત્યારે શું કરી રહ્યા છે? આપણે આ પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે આપણી અંદર. ખબર પડી કે ન પડી? કાંઈ જે તરફથી બહાર હતો આગો હતો એને અંદર અત્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જ ચાલી રહ્યો છે. તો આ પ્રસન્નતાની વાત કહેવાય કે ના કહેવાય? કે આ જ ઈશ્વરને આપણા હૃદયમાં આપણે મળવાના છીએ. કાલે સમય રહેશે તો અષ્ટાંગ યોગની પદ્ધતિથી જે આપણી વૈદિક સંધ્યા
જેમાં ઈશ્વરની સાથે આત્માને પરમાત્માને જોડવાની આખી પ્રક્રિયા જે છે કાલે આપણે થોડી વાર બનશે તો કરવાનો પ્રયત્ન કરશું. કાલ સાંજે કરવું છે. કાલે સાચી વૈદિક પદ્ધતિ જે આપણા પૂર્વજો ઋષિ મુનિઓ જે આપીને ગયા અને જે વૈદિક પદ્ધતિ મહર્ષિ પતંજલિએ મુખ્ય કરીને ઈશ્વર સાથે જોડાવા માટે જ આખી એને પ્રતિપાદિત કરી છે. એ પદ્ધતિથી આપણે કાલે એક થોડો પ્રયત્ન કરશું ને આપને એ અનુભવ થશે કે કેટલો આનંદ થાય, કેટલી શાંતિ મળે, કેટલો ઉત્સાહ વધે જ્યારે ઈશ્વરને આપણે આપણી સાથે અનુભવ કરતા હોય, જ્યારે આપણા હૃદયમાં અનુભવ કરતા હોય. અને આવો ઈશ્વર ક્યાંય આંટો બાટો મારવા જવાનો હે? આપણું મન તો જાય પણ ઈશ્વર ક્યાંય જશે? તો જ્યારે ઈશ્વર આપણી હારે રહેવાનો તો આપણે ઉઠવા બેઠવા બોલવામાં કાંઈ પણ કામ ધંધા કરવા હોય તો વિચાર કરવો પડશે કે નહીં કરવો પડે? તો જીવનમાં સુધાર થશે કે નહીં થાય? બગાડ ક્યારે થાય છે? સંસારના સૌથી વધુ બગાડનું કારણ એ છે મને કોઈ જોતું નથી. આ બગાડનું સૌથી મોટું કારણ. એક નાની અવસ્થી વાર્તા છે, સ્વામી દયાનંદ સરસ્વતીજી એક સરસ વાર્તા કીધેલી છે. એક ગુરુ પાસે બે શિષ્ય ભણવા ગયા અને એ બે કે અમને ભણવું છે. એટલે ગુરુજી કે ઠીક છે હું ભણાવું પણ પહેલાં તમારી પરીક્ષા લઈશ. તો કે સારું. એ બે છોકરાને એમને એક પરીક્ષા લેવા એક કામ સોંપ્યું કે તમે બંને જણા એવી, એક નાનો છોકરો બેઠો હતો કે આને લઈ જાઓ અને કોઈ એવી જગ્યાએ જઈને આને એક નાનો અમથો લાફો મારી અને વહી આવો, કોઈ જોવા ન જોઈએ તમને. આને એવી જગ્યાએ લઈ જવાનો અને ધીમે રહીને એને શું કરવાનું? એક ચપાટીકા મારી અને લઈ આવજો, પણ કોઈ જોવો જોઈએ નહીં. એટલે પેલો શિષ્ય કે ઓહ આમાં બહુ નાનું કામ છે, આમાં શું? એ તો ગયો લઈને આગો પાછો થોડો વાડા બે વાડા વૈટો, જોયું કે અહીંયા કોઈ નથી, એક ચડાવીને વહી આવ્યો. ગુરુજી કે કામ થઈ ગયું? તા કે થઈ ગયું. કે સરસ. કે બીજાને કીધું તું જા. ઓલો બીજો ગયો, એકાંતમાં ગયો, એને જોયું અને જોઈને આજુબાજુ બધે જોયું, કોઈ જોતું નથી. મારવા જતો જોયું તો ઓલો છોકરો જેને જોવે, જેને મારવાનું હતું એ તો જોતો હતો ને, એ જેને જોવે અને પોતે એને જોવે. અને નિયમ શું કીધો તો? જ્યાં કોઈ જોતું ત્યાં મારવાનો છે. પણ જો કોઈ પણ જોતું હોય તો મારવાનો. એટલે એને થોડો વિચાર આવ્યો કે આવું કામ આટલું હેલું આમ તો ન હોપે, કાંઈક ડાળમાં કાળું છે. એટલે એને એવું લાગ્યું આ છોકરો તો મને જોઈએ જ ટગર ટગર, તો હવે મારાય કે ન મારાય. પછી એને એમ થયું કે ન મારીએ કાંઈ, કેમ કે એ જોઈ રહ્યો ને હું એને જોઈ રહ્યો, એટલે આમાં કંઈ થાય નહીં. વહી આવ્યો પાછો, મૂંઝાઈ ગયો. ગુરુજી કે થઈ ગયું કેમ? કે માફ કરો, ન થયું. તા કે કેમ? તા કે ઈ કોઈ બીજું જ કોઈ નહોતું જોતું પણ ઈ મન જોતો હતો, હું એને જોતો હતો. મારું કેમ? ગુરુજી કે તું પાસ, તું રે તું રે. કે તો જોવાની ખૂબી છે, માણસ કોઈ પણ ખોટું કામ, આપણે ટ્રાફિક સિગ્નલ પણ ક્યારે તોડવાનું મન થાય? હે? આપણે એમ થાય ઠોયો ઊભો નથી તો નીકળો. હે? પણ હમણાં માફ કરજો તો હસવા માટે ને પોલીસ રક્ષક ઉભા હોય તો મજાલ છે આપણે ત્યાં તોડીએ. અને કદાચ હવે પોલીસ રક્ષકો તો ન રહ્યા પણ સીસીટીવી કેમેરા આવી ગયા. પણ કેમેરો હોય તો ગોતો જ નહીં, કઈ કે કેમેરો જ નથી લાગ્યો. ના નથી તો કે નીકળો. તો ગુનો કરવાનું મન ક્યાં થાય છે? જ્યાં કોઈ જોવે નહીં. કોઈની મજાલ છે કે નાનું છોકરું જોતું હોય કરીને દેખાડે, જોવા વાળું હોય તો થાય નહીં. એટલે મન તમને બહાર તો કદાચ તમે કોઈથી બચી જાઓ, તમે કદાચ ઘરમાં કદાચ કોઈથી બચી જાઓ, પણ મનની અંદર કોણ તમને જોવાનું? એટલે સૌથી વધુ ખોટા કામ ક્યાં થાય? શું કામ થઈ રહ્યા છે? શું કામ? કેમ કે અહીંયા કોઈ મારા સિવાય જોવા વાળું નથી. શું આ સત્ય છે? શું આ સત્ય કહી શકાય? જો ઈશ્વર સર્વવ્યાપક છે અને બધાની અંદર વિદ્યમાન છે તો પ્રત્યેક ક્ષણ મને જોઈ રહ્યો છે કે નહીં? ઈમાનદારીથી વિચારો જરા. હવે જો આ સિદ્ધાંત સમજાઈ જાય અને ખબર પડી જાય કે ઈશ્વર મારા હૃદયમાં, મારી સાથે, મારી અંતર આત્મામાં પ્રત્યેક ક્ષણ જોઈ રહ્યો છે, હવે કરો.
હવે થશે કઈ ઘોટાળો? જીવન સુધરે કે બગડે? જ્યારે ઈશ્વરને આવો આપણે માનશું અને સ્વીકારશું અને આવા ઈશ્વરની આપણે પૂજા કરશું ત્યારે આપણા ચરિત્રમાં કોઈ દોષ રહેશે નહીં. આ દોષ એટલે છે કેમ કે ઈશ્વરને આપણે કાઢી નાખીએ છીએ. શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ. એમ લાગે કે આમ આઘો બેઠો છે, ઓલા ડુંગર ઉપર બેઠો છે, ઓલા નદી કિનારે બેઠો છે, કે ફલાણા સ્થાને બેઠો છે, અહીંયા છે નહીં, અથવા હવારે મળશે અત્યારે મળવાનો. બસ આ બધી ગડબડ ઈશ્વરને, એટલે જેને ધાર્મિક બનવું હોય અને બહુ જલ્દીથી બનવું હોય અને ધર્મના લાભોને જીવનમાં અપનાવવા હોય ને, તો જો આ ઈશ્વર સમજમાં આવી જાય ને, એને ધાર્મિક બનતા વાર નહીં લાગે. આ વાર લાગે છે જ એટલે કેમ કે ધર્મનું આચરણ કરવા માટે કોઈ આપણને કાં તો લાભ દેવા વાળો હોય, કેમ કે આપણે બધા કામ કેનાથી કરીએ છીએ? કાં તો લાભ માટે, કાં તો નુકસાનથી. કોઈ પણ કામ જોઈ લો, આપણી માનસિકતા, ટ્રેન્ડ શું છે, આપણો સ્વભાવ શું છે આપણો? દરેક કામ યા તો લાભ માટે અને યા તો નુકસાનથી બચવા માટે કરીએ છીએ. તો હવે આપણે ધાર્મિક બનવું હોય, ધર્મનો લાભ લેવો હોય અને જે લઈ શકતા નથી અથવા એમાં શિથિલતા રહે છે, એનું કારણ શું છે? કે આપણે માનીએ છીએ કે મને કોઈ જોતું નથી, જ્યારે ખરેખર એવું નથી. ઈશ્વર તો આપણને હરક્ષણ જોઈએ જ રહ્યા છે. જો આ વસ્તુ સમજાઈ જાય તો કે મને દંડ દેશે, મને નુકસાન થશે, આનું મને પાપ લાગશે, તો સુધારો જલ્દી થાય કે મોડો? સીસીટીવી કેમેરો લાગી જાય ટ્રાફિક પોઈન્ટ ઉપર એટલે નિયમ બધા વ્યવસ્થિત થઈ જાય કે ન થઈ જાય? પણ ન લાગ્યો હોય ત્યાં સુધી ગમે એમ ઝીકાઝીક. એક સીસીટીવી લગાડો બધું બરાબર થઈ જાય. એમ મનમાં ઈશ્વર રૂપી જો સીસીટીવી કેમેરો લાગી ગયો તો સમજો જીવન ફટાફટ શું થઈ જશે? ઠીક. એટલે જીવનને જો પરિપાટી પર ચડાવવું હોય, ધર્મ તરફ જલ્દીથી આવવું હોય, તો આ વૈદિક રીતે જે ઈશ્વરનું આખું વર્ણન છે, એ ઈશ્વર જો આપણે ન અંદર અપનાવીએ તો એ સુધારો થશે નહીં. તો આ આપણે અંદર પરિવર્તન લાવવાનું છે કે આ રીતના ઈશ્વરને આપણે અંદર સાથે જોડીને રાખવાના છે, તો આપણા જીવનમાં આપણે એનો ઘણો લાભ લઈ શકીએ. હવે જે ઈશ્વર આપણે આપણા અંદર જોઈ રહ્યા છીએ કે વિચારી રહ્યા છીએ, આ ઈશ્વરનો અત્યારે આ જ સમયે બેઠેલા દરેક જણને અહીંયા આમાંથી કોઈ બાકાત હશે અત્યારે એની રેન્જમાંથી? આપણે બધા ઈશ્વરને આપણી નજીક રાખવા માંગીએ છીએ કે નહીં? આપણે એની નજીક રહેવાય માંગીએ છીએ કે નહીં? આપણે એને અનુભવ નજીક કરવો છે કે નહીં? તો જરા વિચારો, હવે અનુમાન કરો. હવે તમને અનુમાન રૂપી શસ્ત્ર મળી ગયું ને, તો હવે અનુમાન કરો અત્યારે કે જો ઈશ્વર સર્વવ્યાપક છે, કણકણમાં વિદ્યમાન છે, તો અત્યારે આ જ સમયે આપના પોતાના હૃદયમાં, આપની અંતર આત્મામાં બેઠો બેઠો જોઈ રહ્યો છે કે નહીં? અત્યારે જ આપ ઈશ્વરની સાથે છો કે નહીં? કેમ કે જો ન હોત તો મનુષ્ય અત્યારે જે મનથી કર્મ કરી રહ્યો છે એને જાણી શકે તો ફળ કેવી રીતે દેશે? એટલે કર્મફળ જો દેવું હોય તો હર ક્ષણ ઈશ્વરને શું કરવું પડે? દરેકની સાથે ઉપસ્થિત. તો આપણી સાથે અત્યારે ઈશ્વર છે કે નથી? જોતો હશે જો બધા બેઠા ડાયા ડાયા થઈ, હવે પાટે આવ્યા. જોતો હશે કે નહીં જોતો હોય? હા, હવે બરાબર છે. કદાચ પાટે ચડી જાય. કેદુનો વેદ આપ્યો તો પણ હજી સુધી સમજ્યા જ નહીં. હવે કંઈક આમ આવ્યું છે, પાટે આવ્યા. ખુશ થતા હશે કે નહીં? થતા હશે કે નહીં થતા હોય? હવે સત્ય આમના હૃદયમાં આવ્યું, હવે આ મારી નજીક આવવાના, હવે મારા બાળકો સુખી થવાના, હવે આ બાળકો સુખી થવાના. આવો ભાવ હશે કે નહીં હોય? હશે, 100% હશે. તો આ ઈશ્વર આ રીતે આપણા જીવન સાથે જોડાયેલા છે. હવે એ ઈશ્વરની કૃપા આપ ગણવા જાઓ તો એનો કોઈ અંત, આપણે એનો કોઈ લિસ્ટ બનાવી શકીએ? ખાલી તમે વિચાર કરો, આ શરીરની એક રચના જુઓ. આપણું શરીર, આપણે તો ખાલી ભોજન અંદર નાખી દઈએ છીએ. હવે ભોજન જે અંદર જવું, પછી એનું અંદર ડાયજેસ્ટ થવું, એમાંથી એના બધા અલગ વિટામિન્સ અલગ થવા, બધા પદાર્થો, કાર્બોહાઈડ્રેટ્સ, તે બધું જ અંદરથી અલગ અલગ થવું, અલગ અલગ સ્થાન ઉપર દરેક વસ્તુનું પહોંચી જવું અને દરેક અંગોનું સુવ્યવસ્થિત મળીને તાલમેલ સાથે કામ કરવું. કેવી ગજબની રચના, કેવી ગજબની! આપણે તો ખાલી ખાઈએ છીએ,
પણ સિસ્ટમ આખી કોને આપેલી છે આપણને? ઈશ્વરે આપી. આ વ્યવસ્થા આખી કોને કરી? આપણી ઈશ્વરે કરી છે. એક માના ગર્ભમાં કોઈ બાળક હજી તો ખાલી બની રહ્યું હોય ત્યાં એના દૂધની વ્યવસ્થા પણ થઈ ગઈ હોય. કેવી ગજબની રચના! આપણે તો આપણી વાત કરી રહ્યા છીએ, બીજી યોની જુઓ ને જરા, દરેક યોનીની અંદર જુઓ કેટલી અદ્ભુત રચના. આ રચના કોઈ સમજદાર માણસ વગર, બુદ્ધિમાન વગર શક્ય નથી. અને આ બધી જ વ્યવસ્થા આટલી આપણને કરી દીધી, શરીરની એવી કરી દીધી. અને શરીર માટે જરૂરી વિટામિન હતા, જે જે તત્વો આપણા શરીર માટે જરૂરી હતા, તો એને એવા વૃક્ષ, વનસ્પતિ, ઔષધિઓ બનાવી દીધી. સમજમાં આવે છે? એટલે જે લોકો એવું માને છે ને એક્સિડેન્ટલ સંસાર બની ગયો, હું માને છે આ અકસ્માત. આ સંસાર કેવું થયું? બિગ બેંગ બની, એનો બ્લાસ્ટ થયો, કાળક્રમે જે ઉર્જા છે એ ઠંડી પડી, વાદળો બન્યા, એમાંથી બધા ગ્રહ બન્યા, એ પાછા બ્લાસ્ટ થયા, એમાંથી અમુક પદાર્થો બન્યા, એમાં ધીમે ધીમે હું બન્યું? સંસાર. એક્સિડેન્ટલ, અકસ્માત બની ગયો. અકસ્માત સંસારની અંદર એ ભૂખ કઈ પ્રકારની હશે, એ ભૂખ માટે જરૂરી વસ્તુ શું હશે, એ બધાનું સમાયોજન અકસ્માત થઈ જાય. એક મેડિકલની અંદર કે એક ડોક્ટરની હોસ્પિટલની અંદર તમારા માટે જરૂરી એનો જે રોગની ટ્રીટમેન્ટનું હોય એ સાધનો એને ક્યારે વસાવ્યા હોય? એ દવાઓ એને ક્યારે રાખી હોય મેડિકલની અંદર? એને ખબર છે કે આ રોગવાળા આવશે, એને આવી આવી ઔષધિની જરૂર પડશે. તો જે રોગ હજી આવવાના હતા, હજી આવ્યા, ઉત્પન્ન થવાના હતા, જે જરૂરિયાતો પડવાની હતી, એની બધી જ તૈયારીઓ, ભૂખની પણ અને રોગને દવાની પણ, આ બધી જ વ્યવસ્થાઓ થઈ ગઈ હતી કે નથી થઈ ગઈ સાથે? આ ક્યારે થઈ શકે? જ્યારે એ કોઈ આ બધું જાણતો હોય અને એટલો દયાળુ હોય અને એટલો ઉદાર હોય. એ બધું થઈ ગયું હતું. એટલે એ ઈશ્વરે આપણને આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. જો કંઈ ખૂટી રહ્યું છે તો જવાબદાર કેવલ કોણ છે? આપણે પોતે. એના તરફથી કોઈ કમી નથી. તો જે ઈશ્વરે આપણને આટલું દીધું હોય તો એ ઈશ્વર સાથે આપણો કોઈ સંબંધ પણ બને કે ન બને? આપણો કોઈ સંબંધ બને કે ન બને? કે નહીં હોય કોઈ સંબંધ? હું સંબંધો ખાલી લોહીના જ હોય? સંબંધો ખાલી લોહીના જ હોય કે લોહી બહારના હોય? બોલતા નથી. લોહીના જ સંબંધ હોય કે લોહી બહાર નહીં હોય? લોહી બહાર નહીં હોય, નહીંતર આ પતિ પત્ની બને કેવી રીતે? લોહી બહારના સંબંધો ન હોત તો પતિ પત્ની કેવી રીતે બને? હાલો, છોકરા તમારા લોહીના સંબંધના થઈ ગયા, પણ પતિ પત્ની તો એવું નથી કે સંબંધો ખાલી લોહીના જ હોય. સંબંધો અનેક રીતે બને. જે રીતનો આપણો વ્યવહાર હોય, જે રીતે આપણા જીવનની પરિસ્થિતિઓ હોય, એ પ્રકારની સ્થિતિના આધારે આપણા સંબંધો બને. તો જે ઈશ્વરે આપણને આટલું આટલું આપી રાખેલું છે, આટલું આપણને દીધું છે, અને આટલી કૃપા દયા આપણા પર છે, તો એની સાથે આપણો કોઈ સંબંધ ખરો કે નહીં? હા કે ના? સંબંધ ખરો. સૌથી પહેલું આપણું આ જીવન જે ઉત્પન્ન થયું, જે શરીરની રચના થઈ અને આપણે આ જે શરીરમાં આવ્યા, આ શરીર રૂપી રચના માના ગર્ભમાં કરીને દેવાવાળું કોણ? કોણે કરી દીધી આ રચના? ઈશ્વરે. તો આપણને જન્મ કોણે આપ્યો? માએ કે ઈશ્વરે? મા તો નિમિત્ત બની. મા શું બની? ખાલી નિમિત્ત બની. જન્મ તો કોણે આપ્યો આપણને? ઈશ્વરે. એટલે એ આપણી શું છે? મા છે. એ શું છે? આપણી. અને આપણે એની સંતાન. પછી આપણી જન્મ તો થયો, પણ આપણું આ જીવનની રક્ષા, પાલન, પોષણ, અત્યારે આ બધા પંચમહાભૂતથી, જલ, વાયુ, અગ્નિ, આ પૃથ્વીના પદાર્થોથી આપણી અત્યારે રક્ષા પણ થઈ રહી છે, પાલન થઈ રહ્યું છે. અને પાલન કરવાનો ધર્મ કોનો છે? તો ઈશ્વર આપણો શું છે? પિતા પણ છે. આપણે એના શું છીએ? સંતાન. ત્રીજી વસ્તુ કે આ સમગ્ર આપણને સૃષ્ટિનું બધું દીધું, અને આ બધી સૃષ્ટિઓના નિયમોની વ્યવસ્થા, કર્મફળની વ્યવસ્થા, આ બધું કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. અને એ ન્યાયપૂર્વક કરે છે કે અન્યાયપૂર્વક? ન્યાયપૂર્વક. જો એ ન્યાયપૂર્વક કરતો હોય તો એ સૃષ્ટિનો શું કહેવાય? રાજા. એ શું છે? આ સૃષ્ટિનો રાજા. અને આપણે શું છીએ? એની પ્રજા. એ આપણો રાજા છે, આપણે એની પ્રજા છીએ. કેટલા સંબંધ થયા? પહેલો મા, બીજો પિતા, ત્રીજો રાજા અને પ્રજા. ચોથી વસ્તુ
ઈશ્વરને જન્મ લીધો કેટલા ટાઈમ થયા? ઈશ્વરને જન્મ લીધે કેટલો સમય થયો? ઈશ્વર જન્મો છે કે એ અનાદિ છે? ઈશ્વરનો જન્મ થતો એ તો અનાદિ છે. અને આપણો જન્મ થયે કેટલા વર્ષ થયા? હે, કોઈ 15 વર્ષના હશે, કોઈ 40 વર્ષના હશે, એવું છે ને? હે, કેટલા વર્ષથી આપણે જન્મ થયા? તો જેમ ઈશ્વર અનાદિ છે એમ આપણે પણ અનાદિ છીએ. આપણે મરતા બરતા, ગીતાનો શ્લોક ખબર છે ને, નૈનમ ચિંદંતી શસ્ત્રાણી. તો આત્મા છે એનો પણ કોઈ જન્મ કે મૃત્યુ થતું, તો ઈશ્વર પણ અનાદિ અને આપણે પણ. તો સમકાલના જે બે હોય એ બે કેવા હોય? મિત્ર હોય. સમકાલીન બંનેને શું કહેવાય? તો ઈશ્વર આપણા શું છે? મિત્ર પણ છે. તો કેટલા સંબંધ થયા? 4. એનાથી આગળ ઈશ્વર જે છે આપણને, માન લો આ શરીરે આપ્યું હોત, આ પૃથ્વી આપી, પૃથ્વીમાં પદાર્થો આપ્યા, બધું જ આપ્યું, પણ આ નો આપ્યું હોત તો? જ્ઞાન નો આપ્યું હોત તો? કરોડપતિનો દીકરો હોય પણ એને કોઈ કાંઈ જ શીખવાડવાનું નહીં, ભણાવવાનું નહીં, એ કેવો થશે? મૂઢ બુદ્ધિ થશે. તો કેવા હોત આપણે? જ્ઞાન વગર કાંઈ આપણું ભલું થાત? તો એ આપ્યું કોને આપણને? ઈશ્વરે. તો ઈશ્વરે આપણને જ્ઞાન આપ્યું એટલે આપણે આટલું આજે આ બધા ઉપકારો લઈ શકીએ છીએ. એટલે એ આપણા ગુરુ છે અને આપણે એના શિષ્ય છીએ. અને બીજી અંતિમ વાત કે આટલો બધો જેણે આપણી પર ઉપકાર કર્યો હોય કે એક ક્ષણ પણ એની કૃપા વિના જીવનનું અસ્તિત્વ જો સંભવ ન હોય, તો આપણા માટે સૌથી વધુ પૂજનીય, સૌથી વધુ આપણે કૃતજ્ઞ કોના પ્રત્યે હોય? એના પ્રત્યે જ હોય. તો આપણું ઈષ્ટદેવ પણ કોણ હોય? એટલે ઈશ્વર છે એ આપણો ઉપાસ્ય છે અને આપણે એના ઉપાસક છીએ. તો કેટલા સંબંધ થયા? 6. પિતા, માતા અને પુત્ર, પિતા પુત્ર, પછી રાજા અને પ્રજા, મિત્ર, અને પછી ગુરુ અને શિષ્ય, અને ઉપાસ્ય અને ઉપાસક. આ 6 સંબંધ. હજી કેટલા આપણા સંબંધ બની શકે? પણ મુખ્ય 6 સંબંધ છે. કેટલા? આ 6 માંથી કોઈ એક સંબંધ. હવે ઈશ્વર હારે વ્યવહાર આપણો થવાનો છે કે નથી થવાનો? અત્યાર સુધી તો વનવી હતો, એ તો કરતો હતો, આપણે કરતા, પણ હવે તો આપણે કરવો પડશે ને એની હારે. તો જેની હારે વ્યવહાર કરીએ કોઈ સંબંધ બાંધવો પડે કે ન બાંધવો પડે? તો 6 છે, આમાંથી જે ગમે એ સંબંધ બાંધી લેવાનો. જે ગમે એ સંબંધ. કોઈને એમ લાગે કે નહીં મારે માં તરીકે બાંધો, તો માં કયો. કોઈને એમ થાય મારે એને પિતા કેવું છે, તો પિતા કયો. કોઈને એમ થાય નહીં મારે એને ગુરુ માનવા છે મારા, તો ગુરુ માનો. કોઈને એમ થાય કે નહીં એને મારે હું ઈષ્ટદેવ માનું છું, તો એને તમારા ઉપાસ્ય માનો. જે ગમે એ પણ માનો સંબંધ બાંધો, એની સાથે સંબંધ બાંધો. કેમ કે સંબંધ બાંધ્યા વગર ઈશ્વર હારે વ્યવહાર થશે નહીં. તો આમાંથી કોઈ એક સંબંધ આપણે લઈ અને ઈશ્વર હારે આપણો વ્યવહાર ચાલુ કરવાનો છે. હવે એ ઈશ્વરના કાર્ય, કામકાજ શું કરતો હશે? તમને શું લાગે છે? આપણે 4 વાગે ઉઠી કે 8 વાગે ઉઠીને કે 12 વાગે ઉઠીને આપણે આપણા કામ ધંધે લાગી જઈએ છીએ. એ કંઈક કરતો હશે કે નહીં કરતો હોય? શું કરતો હશે? શું લાગે છે? કંઈ કરતો હશે કે નહીં કરતો હોય? હે, પહેલેથી બધા ભરેને બેઠો છે, ક્યાં જાય ક્યાં આવે? હે, કંટાળી નહીં જતો હેલા વગર? હે, આમય નો જઈએ કે આમય નો જઈએ કે ક્યારે એમ નહીં થતું થોડુંક તો આમ આળા મોડું? હે, તો આખો દી કરતો શું હશે? કઈ કરતો હશે કે નહીં કરતો હોય? શું લાગે છે આપને? એને આપણી જેવા કોઈ કામકાજની, વ્યવહારની, વ્યવસ્થાની કે પદાર્થોની જરૂર, કેમ કે એને એક તો શરીર નથી અને આત્મા છે. અને આત્મા પણ કેવી છે? પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. કેવા છે? આપણે શેના માટે મરી રહ્યા છીએ? આનંદ. એની પાસે ભંડાર છે. અને આપણે શેનાથી ભાગી રહ્યા છીએ? એની પાસે છાંટોય નથી, દુઃખનો છાંટો નથી ને આનંદનો ભંડાર છે. હલવાની જરૂર જ ક્યાં રહી? બેઠા રહ્યો તો એમ બેહી શકતો.
પણ ઈશ્વર છે ભાઈ, એ કે આમ કેમ ચાલે, હું એકલો જ મારા આનંદમાં મસ્ત રહું. એને એમ થયું આ બધા દુઃખી આત્મા, આમને કંઈક સુખી કરો. એ 24 કલાક આપણી જ સેવા કરે છે. ધ્યાન દેજો, 24 કલાક એને કાંઈ જરૂર નથી. એનું 24 કલાક એક જ કામ છે, એની પ્રજા શું કરી રહી છે, એને શું જરૂર છે, એને કેવી રીતે ઉન્નત કરવાના છે, એના માટે શું વ્યવસ્થા કરવાની છે, શું પ્રબંધ કરવાના છે. પૃથ્વી પર હું તમે તો હમણાં રાતે 10 વાગે હુઈ જશું, ત્યારે અમેરિકામાં પ્રકાશ નહીં થઈ જાય? એ ક્યાં હોવાનો? હું તમે હમણાં હુઈ જશું. એને સુવાનું ક્યાં મળ્યું? એને અવસર જ નથી. અને આવી એક નથી. હવે તો તમને એ સમજાવવું જોઈએ કે યુનિવર્સ કેવડું મોટું સમજી ગયા. તો એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો, આખા સંસારની અંદર કેવલ આપણે લાડલા નથી. એવો વેમ હોય કે આવડું મોટું યુનિવર્સ અને એ પૃથ્વીમાં માણસ રૂપે મેં જન્મ લીધો એટલે હું લાડલો આ યુનિવર્સનો. આપણે એકલા લાડલા નથી. આવી લાખો પૃથ્વી છે. કેટલી? અન્ય મારા અને આપના જેવા લાખો મનુષ્ય છે. આજે પણ એવી પૃથ્વીઓ હશે કે જ્યાં વૈદિક કાળ ચાલતો હશે. અહીંયા પણ 5000 વર્ષ પહેલા હતો કે નહોતો? હજી તો ખાલી 5000 વર્ષથી અહીંથી વૈદિક કાળ લુપ્ત થઈ. 5000 વર્ષ પહેલા તો આ પૃથ્વી પર વૈદિક કાળ હતો અને સ્વર્ગ જેવું જીવન બધા આનંદથી જીવતા હતા. તો આજે આના કરતા સારી પૃથ્વીઓ હશે અને આના કરતા ડાયનોસર વાળી હશે, સિરિયા જેવી હશે, બધી પ્રકારની હશે. જેવા માણા એવી પૃથ્વી. પ્રમોશન થાય અને બે ગતિ ચાલુ છે. એટલે વિચાર કરો, ઈ હુવે ક્યારે, હળવો થાય ક્યારે કયો? એટલે ઈશ્વર અનાદિકાળથી 1 સેકન્ડની પણ બ્રેક લીધી નથી. આ વસ્તુ સમજાય છે જરા આપને? અનાદિકાળથી 1 સેકન્ડનો આરામ લીધો નથી. અને એ દરેક સેકન્ડ કોના માટે કામ કર્યું છે? એને આપણા માટે સતત નિરંતર લાગેલો છે. વિચાર કરો, આવું કોઈ કરીએ કે પોતાના માટે? આપણા પોતાના માટે આવું કરીએ કે આપણે? એટલા માટે ઈશ્વરથી વિશેષ આપણું પોતાનું ક્યારેય કોઈ બની જ ન શકે. સર્વોપરી સ્થાન આપણા જીવનમાં જો કોઈ હોય તો કેવલ અને કેવલ કોનું છે? ઈશ્વરનું છે. આપણો ઈષ્ટદેવ અને પૂજનીય જો કોઈ હોય તો એ કેવલ અને કેવલ કોણ છે? એ ઈશ્વર છે. ઈશ્વરનું સ્થાન કોઈ ન લઈ શકે. અને આવા ઈશ્વરને મૂકી અને એની જગ્યાએ કોઈ બીજાને સ્થાન દેવું એ કૃતજ્ઞતા છે, એ દોષ છે, પાપ છે. આ વેદની કહું છું, મારા મનની વાત નથી કરતો. જે ઈશ્વર આપણા પાછળ આટલો બધો પુરુષાર્થ, આટલું બધું દાન, આટલો ઉપકાર, જેને આપણે આટલા ઋણી, અને ઈશ્વર પ્રત્યે આપણે કૃતજ્ઞ ન થવું, એની આજ્ઞાનું પાલન ન કરવું, એને આપણો ઈષ્ટદેવ ન માનવો અથવા કંઈ ઊંધું કરવું, તો એ આપણા માટે લાભકારી નથી. એ કંઈ નહીં કરે પણ આ નુકસાન આપણને જ થશે. કેમ કે ઈશ્વર ક્યારેય કોઈ બદલો લેતો નથી. એને આપણે યાર બદલો લઈને શું ફાયદો? આપણે આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ. તો આ ઈશ્વરનું સ્વરૂપ, આ રીતનો ઈશ્વર આપણા બુદ્ધિમાં બેઠેલો હોય તો આપણા જીવનમાં અને ધર્માચરણમાં બહુ મોટું પરિવર્તન આપણે આવી શકે. તો આટલું ઈશ્વર બાબતે સ્પષ્ટ છે. કેમ કે આમાં દેવું છે ગેંડ જ નહીં આવે ઈશ્વરમાં તો. કેમ કે એના ગુણો, એના કાર્યો, એની રચના બધું એટલું બધું અદ્ભુત છે કે એની પર તો આપણે જેટલી વાત કરવા માંગીએ એટલે કરીએ. અને હજી તો આપણે ઘણી વાત બીજી કરવી બાકી છે. તો હવે આવીએ છોટા ચેતન ઉપર. તો સવારે આપણે છોટા ચેતનની વાત ચાલતી હતી. તો છોટા ચેતનના લક્ષણ કેટલા? કયા કયા? ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, જ્ઞાન અને સુખ દુઃખની અનુભૂતિનું સામર્થ્ય. તો ટોટલ કેટલા થઈ ગયા? આ 6 લક્ષણ. આ 6 લક્ષણ ચેતનના છે. એટલે જ્યાં પણ આપણે ચેતન જોઈએ ત્યાં આપણને શું જોવા મળે છે? એમાં 6 લક્ષણ જોવા મળે. અને એનો સાચો અનુભવ આપણે ક્યારે કરી શકીએ છીએ? જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે, જ્યારે બોડી નજર સામે છે ત્યારે જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે આપણે શરીરની અંદર બધા જ તત્વો હોવા છતાં જે ઘટતું હોય તો એ કેવલ શું ઘટે છે? આ 6 લક્ષણ. તો આનાથી શું ખબર પડે છે? કોઈ પણ ગુણ હોય એ દ્રવ્ય એના પોતાના દ્રવ્ય સાથે જ રહે. તો આ ગુણોનો જ અભાવ થાય છે, એમાં બીજું કંઈ ઘટતું
નથી. તો એ ગુણ કોના? એ આત્માના. એટલે હવે આત્મા એમાં છે નહીં. પણ હવે વિચારણા એ છે, શરીર આત્મા છે કે આત્મા શરીરથી કોઈ જુદો છે? આ શરીર જ ચેતન છે? આ શરીર જ ચેતન રૂપી આત્મા છે કે આ શરીરથી જુદો કોઈ આત્મા છે? કેટલા જણા માને છે કે જુદો છે? અચ્છા, કેટલા એવું માને છે કે આ શરીર જ ચેતન રૂપી આત્મા છે? ગૂંચવણમાં કેટલા છે? બધા તત્વજ્ઞાની છે, ખોટી જગ્યાએ બેસી ગયા. ફરી વાર પૂછું, કેટલા માને છે કે આત્મા છે એ શરીરથી જુદો? જરા હાથ ઉપર કરજો તો. ઠીક છે. બાકીના બધાને કે હજી પલ્લે નથી પડ્યું, કે છે આમાં ફસાશું, આમ કે સુધી આમ ન જાય, આમ કહો આમ ન જાય. બાજુ બેઠા રમાબેન એમ વિચાર છે કે આવું કેમ કીધું. રમાબેન કહે છે જો ભોંઠા પડ્યા નહીં કરતા ન કર્યું તો. તો આત્મા અને શરીર, તો આ બંને એક હોઈ શકે અને યા તો આ બંને અલગ છે. તો આત્માને ચેતન માનવાવાળા ઘણા છે. આત્માને ચેતન માનવાવાળા ઘણા બધા છે. એવું માને છે કે આ આત્મા જ્યારે શરીર બન્યું, રજવીર્યનો સંયોગ થયો અને બે કોશિકાઓ ભેગી થઈ, અડધી અડધી એક કોશિકા બની અને પછી ત્યાંથી જે જીવન પ્રારંભ થયું એટલે એમાં ચેતના આવી ગઈ અને કાળક્રમે પછી એમાંથી ચેતના વહી ગઈ. તો એ ચેતના કેમાંથી ઉત્પન્ન થઈ? શરીરમાંથી જ. એવું કહે છે. જેવી રીતે દ્રાક્ષ છે, દારૂ શેમાં જ બને? ભલે પીતા જ નહીં હો પણ ખબર તો હશે ને. શેમાંથી બને? દ્રાક્ષમાંથી. હવે આપણે બધા દ્રાક્ષ ખાઈએ છીએ કે નહીં? એમાં દારૂ હોય છે? એમાં દારૂ તો નતો તો, નહીં તો કોઈ નો ખાત. આપણે મજાની દ્રાક્ષ ખાઈએ છીએ. પણ એ જ દ્રાક્ષમાંથી કોઈ પ્રોસેસ વિશેષ કરવામાં આવે તો શું બને છે? દારૂ. તો દારૂ, દ્રાક્ષમાં પેલા નશો નહોતો પણ પછી આવી ગયો. એમ રજ અને વીર્ય ભેગા થયા, એક શરીર બન્યું ને એમાં ચેતના. આવું અમુક લોકો કહે છે. હવે આ વાત સાચી લાગે કે ન લાગે? જેમ દારૂમાં નશો આવી જાય એમ શરીર ભેગા બે રજ થાય, રજ અને વીર્ય, એટલે એમાં ચેતના આવી જાય. તો વાત તો એમ લાગે કે વાત દમદાર છે, ક્યાંક એવું તો નહીં હોય, શંકામાં પડી જઈએ આપણે. પણ દ્રાક્ષમાંથી જ દારૂ કેમ બન્યો? ચીભડામાં જ બનાવો તો. વિચારવાની વાત એ છે. દ્રાક્ષમાંથી જ શું કામ બનાવ્યો? એનો મતલબ શું થયો કે દ્રાક્ષમાં એ તત્વ છે એટલે એ તત્વમાં નશો આવ્યો. ન હોત તો આવે જ નહીં. તો કોઈ પણ વસ્તુમાંથી બનાવી નાખત, પણ દ્રાક્ષમાંથી જ બન્યો. કેમ? તો એમ કે દ્રાક્ષમાં એ તત્વ એના છે. તો શું રજ અને વીર્યમાં ચેતનાના તત્વ છે? કેમ કે રજ અને વીર્ય શેમાંથી બન્યા? રજ સ્ત્રીનું 7મી ધાતુ છે અને વીર્ય છે પુરુષની 7મી ધાતુ છે. આ બંને ધાતુ શેમાંથી બની? શરીરમાંથી. શરીર શેમાંથી બન્યું? શરીર શેમાંથી બને છે? ભોજનથી. પંચમહાભૂત દાર્શનિક વાતોમાં સીધા હોય. તો આજે એક કામ કરજો, રોટલા ન ખાતા પંચમહાભૂત ખાઈ લ્યો. આજ પંચમહાભૂત ને બટકા ભરજો. અરે ભાઈ, ભોજન ખાઈએ એમાંથી શરીર બને, એમાંથી 7 ધાતુ બને. એટલે ઘી ખાવું પડે, બાદામ ખાવું પડે, ભીંડો ખાઈએ તો કફ જ બને, બીજું કાંઈ ન બને. પણ બાદામ ખાધી હોય તો એમાંથી રજવીર્ય બને, ઘીમાંથી બને. એટલે અમુક વસ્તુ ખાવાય ને અમુક ન ખવાય, તો ખાવામાંથી બને. એટલે થાળે બધા ધૂળ પીરસીને દેવી જોઈએ. એટલે થોડુંક પાણી લઈને ચોળી નાખી. બહુ એવું લાગે તો અગ્નિથી ગરમ કરી લેવી. તો
આ જે આપણે ભોજન લઈએ છીએ એમાંથી રજ અને વીર્ય બન્યા. ભોજન શેમાંથી બન્યું? અન્નમાંથી. અન્ન ક્યાંથી આવ્યું? જમીનમાંથી. તો આ બધી વસ્તુ રજ અને વીર્ય કેમાંથી બન્યા? જમીનમાંથી. જમીન જળ છે કે ચેતન? તો જળમાંથી જળ ઉત્પન્ન થાય ચેતન. તો ચેતન કેવી રીતે બન્યું? તો શરીરથી રજ વીર્યથી ચેતન બને એટલે એ વાત સાબિત ન થઈ શકે. એટલે એમ માનવું પડે કે ચેતન છે એ શરીરથી અલગ જ છે અને શરીર એનાથી અલગ છે. કેમ કે મૃત્યુ જ્યારે થયું ત્યારે આપણે કોઈ બોડી પડ્યું હોય, કોઈ શરીર પડ્યું હોય તો આ લક્ષણો ઘટે છે તો આપણે સમજ્યા. પણ હારવાર તમે જો આપણો વ્યવહાર બદલાઈ જાય છે. તમારા ઘરે કોઈક આવી અને તમને એમ કે શું થયું? માન લો ઘરમાં કોઈ દાદા ગુજરી ગયા, અંદર શરીર પડ્યું છે, બહાર બધા ઊભા છે 2-5 જણા, કપડાં એ રીતના પહેર્યા છે, જોવે કોઈક આવે પૂછે તરત શું પૂછે? શું થયું? તો શું કહેશે? કહેવા વાળો શું કહેશે? દાદા વયા ગયા. દાદા વયા ગયા, દાદા જતા રહ્યા, દાદા હવે નથી રહ્યા. આવું બોલીએ આપણે? આખી જિંદગી દાદા કોને કીધા? અંદર હુતા એને કે વયા ગયા એને કીધા? આખી જિંદગી દાદા કોને કીધા? અંદર હુતા એને કે વયા ગયા એને? કાલે હાંજે જી ભાઈ આવ્યો હોય, આગલે દી જેથી દાદા ચા પીતા હતા ને હોકો મારતા હતા અને ત્યારે પૂછ્યું દાદા ક્યાં હતા? કે અંદર બેઠા. આ બીજે દી હાંજે ઈ જ ભાઈ આવ્યો ને પૂછ્યું દાદા ક્યાં? તો કે દાદા કાલ હાંજે કોની યાર મેળવ્યા હતા? કાલ સાંજે કોની યાર મેળવ્યા હતા? જે અંદર હુતા એને મેળવ્યા હતા કે નહીં? પણ અત્યારે એ હુતા જ તો હું કહ્યું દાદા જૂઠા નો કહેવાય. તમે બે પ્રકારનો વ્યવહાર. ક્યારેક તો કયો હુતા છે વયા ગયા, ને ક્યારેક હોય તો કયો નથી, અને ક્યારેક હોય તો કયો છે. આવું કેમ? આવું કેમ? એનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? દાદા વયા ગયા, દાદા હવે રહ્યા નથી. આનો અર્થ શું થયો? કે દાદા હવે અહીંયા તત્વ જ્ઞાન કામ કરે છે. હવે ખબર પડી કે હવે દાદા હલશે ચલશે, હવે દાદા તો ગયા. હવે આ તત્વ જ્ઞાન કેટલી વાર પૂરતું રહે? સ્મશાને બોડી પહોંચી જાય એટલી વાર. અને સ્મશાને બોડી પહોંચી જાય અને પછી ઘરે આવીને ફોટા પર શું લાગી જાય? હાર. અને હવે કોઈ કાલ હવાર આવીને પૂછે કે આ કોણ? મારા દાદા. હતા ન્યા સાપ સીડી જેવા. એટલે આપણું કઈ ઠેકાણું નથી આમાં. એટલે ખાલી જ્યારે ઈ ડેથ થઈ અને હજી શરીર ઘરમાં પડ્યું છે ને આટલી વાર જ સમજદારી વાળું કામ છે. કૂતરાની પૂંછડી વાંકી વાંકી. તો દાદા આપણે વૈયા ગઈ બોલીએ છીએ એટલે બોલીએ છીએ. ખરેખર દાદાના લક્ષણો જે ગુણો હતા એ હવે એમાં દેખાતા નથી. તો આ શું સિદ્ધ કરે છે? શરીર અને આત્મા એક છે કે અલગ? અલગ છે. અને બીજી વસ્તુ, જો આત્મા અને શરીર બે એક હોત તો શરીરના જે ધર્મો છે તમે જરા જુઓ. શરીરનો જે માણસનો જેવો રંગ હશે, કાળો ધોળો કે જેવો પણ શરીરનો રંગ હોય, દરેકના શરીરનો એક અલગ અલગ રંગ તો હોવાનો જ. તો જ્યારે જો મૃત્યુ થાય, જો ઈચ્છા શરીરનો જ સ્વભાવ હોય અને રંગ પણ શરીરનો સ્વભાવ હોય, તો મર્યા પછી શરીરનો રંગ વયો જાય છે? ત્યારે તો હોય જ છે ને. પણ ચેતના, જો બે શરીરના ધર્મ હોય તો એક ધર્મ વયો ગયો ને એક ધર્મ છે એવું કેમ બને? એટલે શરીર અને આત્મા એક નથી. આ બંને કેવા છે? અલગ અલગ. તો હવે કયો, આપણે આત્મા કે શરીર? આપણે શું છીએ? આત્મા કે શરીર? આત્મા. ભટકતી આત્મા કે ભટકતી નહીં ને? અત્યાર સુધી શરીરમાં રહીને ભટકતા હતા. જ્યારે ધ્યાન ન હોય ત્યારે ભટકવું પડે. ધ્યાન થાય તો ભટકતા બંધ થઈ જાય. તો આપણે જ આત્મા છીએ અને આ શરીર આપણું ઘર છે. જે રીતે ડ્રાઈવર ગાડીમાં ગરી જાય અને ગાડીને પછી
હલાવે અને પછી ગાડી મૂકીને પાછો ગાડીમાંથી, એમ આપણે આ ગાડીના શું છીએ? ડ્રાઈવર છીએ. આ બધા આપણા લેન્સ લાગેલા છે અને અંદર આપણે બેઠેલા શું છીએ? ડ્રાઈવર છીએ. તો આત્મા ને શરીર બે અલગ છે, એક નથી. તો અને આખી જિંદગી આપણે ભલું કોનું કરવામાં રહીએ છીએ? શરીરનું કે આત્માનું? પંપાળીએ કોને વધારે? ખવડાવવાનું, પીવડાવવાનું, હુડાવવાનું, મોજ કરાવવાની કોને? આત્મા માટે શું કરીએ? એ એટલા માટે નથી કરતા કેમ કે આપણે આત્મા છીએ એવું માની શકતા જ, ભલે ત્યારે દાર્શનિક વાતો કરો, પણ અંદર તો આપણે પોતાને આત્મા માનતા શરીર જ માનીએ છીએ. એટલે શરીરના ઉપાય કરીએ છીએ, આત્મા માટે કોઈ ઉપાય કરતા, એટલે આ પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે વેદ એમ કે છે જો તમે તમને પોતાને જાણી લેશો તો તમે તમારા પોતાના જીવન માટે, તમારા આત્મકલ્યાણ માટે કંઈક પ્રયત્ન કરશો. જો તમે તમને પોતાને આત્મા રૂપે સ્વીકાર નહીં કરો તો તમે શરીર માનીને પશુવત જીવન જીવતા રહેશો. તો પશુવત જીવન ન રહે એટલા માટે આપણે પોતાને આત્મા માનવો જરૂરી છે. અને આત્માનું કલ્યાણ કેનાથી થાય? આ ધર્મથી. એ ધર્મ શેના માટે આપ્યો? આત્માના કલ્યાણ માટે. શરીરના તો છે જ, પણ આત્માના કલ્યાણ માટે. એટલે આત્માનું કલ્યાણ એ જ કરીએ કે જે ધર્મને જાણતો હોય અને જે ધર્મને સમજતો હોય, દરેકનો કરીએ કે. અને જો આ શરીરમાં રહી આત્માનો કોઈ ઉપાય નથી કરતા અને બાકી કેવલ બીજું બધું સામાન્ય જીવનના વ્યવહારો ચાલતા રહે છે તો એ પશુ જેવું જીવન કહેવાય. કેવું કહેવાય? પશુ જેવું કહેવાય. અને પશુની ક્યારે પ્રગતિ થાય નહીં. પશુ તો દંડા જ ખાય, પશુને દંડા જ પડે, લજ્જિત જ થવું પડે, અપમાનિત જ થવું પડે. પશુ ક્યારેય સુખી થાય નહીં. તો આપણે વિચારવાનું છે જો આત્મતત્વ રૂપે જીવશું અને ધર્મ અનુસાર જો પ્રયત્ન કરશું તો આત્માનું, આપણું પોતાનું, આત્માને લોકો બીજો નહીં, આપણે જ આપણા પોતાનું આપણે ભલું કરી શકશું. એના વિના થશે નહીં, એના વિના સામાન્ય જીવન રહેશે. એટલે મહર્ષિ ભર્તૃહરિજીનો એક બહુ સરસ શ્લોક છે, ભોગા ન ભોગ, અરે માફ કરજો, હા, ભોગા ન ભોગતા, માફ કરજો, એકદમ મગજમાં થઈ ગયો મારે. આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. તો આહાર, નિદ્રા, ભય, મૈથુન આ બધું આપણું કોના જેવું છે? પશુવત જ છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ જ એક આપણામાં શું છે? અલગ પાડનારું તત્વ છે. બાકી શરીરની રીતે, ખાનપાનની રીતે, ભોગની રીતે આપણે બધા પશુ જ છીએ. પણ જે માણસ છે અને ધર્મનું આચરણ કરે છે ને એ જ કંઈક જીવનમાં વિશેષ કરીએ કે, અન્યથા આપણામાં ને પશુમાં કંઈ ફેર નથી. તો માણસ તરીકે માણા બનવું હોય તો આત્મતત્વ સ્વીકાર કરવો પડે અને આત્માને જરૂર પડશે કે એની? ધર્મની. શરીરને ધર્મની જરૂર. આ પશુ રહ્યા કયો ધર્મ ભણવા જાય છે? કેમ કે ખાલી ખાવાનું, પીવાનું, હોવાનું જ, બીજું કાંઈ કરવાનું નથી. અને આપણે ઈટ, ડ્રિંક, બીમેરી, બીજું કાંઈ આગળ કરવું નથી. તો આ પશુવત્તા છે. તો આ પશુવત્તા આપણને ભારે પડી શકે. આ મળેલો ભવ અને જીવન હાથમાં ન નીકળી જાય. એટલે આત્મતત્વને જાણી એટલે આ ધર્મને સાંભળવો પડે, એટલે આ વેદની વિદ્યા આપણે જાણવી પડે, જેથી કરીને આપણને યથાર્થ બોધ થાય. અને આપણે કંઈક, મેં કીધું તમને, જ્ઞાન મળશે તો શું થશે? જ્ઞાન થશે તો ઈચ્છા થશે, ઈચ્છા થશે તો નિર્ણય કરશું, નિર્ણય કરશું તો પ્રયત્ન કરશું. જ્ઞાન નહીં થાય તો પ્રયત્ન કરશું નહીં. તો આ આપણે અત્યારે આપણું પોતાનું જ જ્ઞાન કરી રહ્યા છીએ. આપણે આખી દુનિયાનું જ્ઞાન કરીએ પણ પોતાનું, રમાબેનના ઘરે શું બને છે આજે સાંજે એ ખબર હોય. કેટલો રસ હોય આપણને, બીજાના જીવનમાં કેટલો રસ હોય, પણ આપણા પોતા માટે જરૂરી છે એમાં કેટલો ન બરાબર. આપણા પોતાનામાં પહેલા રસ લઈએ, પહેલા આપણે પોતાને પરખી લઈએ, પહેલા પોતાના ગુણ દોષ જાણી લઈએ, પછી આંગળી બહાર કાઢીએ તો ઘણો ફેર પડી જાય. તો આ વસ્તુ આપણે આ રીતે પોતા વિશે સમજવાની. તો આત્મા, તો એ આત્મા શરીરથી તો અલગ છે. હવે સવારે મેં એક પ્રશ્ન આપને પૂછ્યો હતો, કેટલો હશે? કિલોનો હશે, 2 કિલોનો હશે, 3 કિલોનો હશે,
2 ફૂટનો હશે, 1 ફૂટનો હશે, કેવડો હશે? શું લાગે છે? આત્મા કેવડો હશે? ઈશ્વર તો તમે કીધું સર્વવ્યાપક છે. હવે આ ભાઈ છોટા ચેતન કેવડો હશે? હે? 1 કિલોનો તો હશે કે નહીં હોય? હે? કેવડો હશે? અતિ સૂક્ષ્મ હશે. તો કેટલો સૂક્ષ્મ? માઇક્રોસ્કોપમાં તો આવી જતો હશે કે નહીં? જો કોરોના પકડી લે છે, આ બધા પકડાઈ જશે કે નહીં પકડાઈ જાય? તો સૂક્ષ્મનો મતલબ તો શું થાય? બહુ ઝીણો. તો ઝીણો હશે કે મોટો હશે? કે જરૂર પડે મોટો ને જરૂર પડે નાનો થતો હશે? ત્રણ છે. કાં તો ઝીણો હશે, અને કાં તો મોટો હાથી દેખાય છે અત્યારે, કાં તો હાથી જેવડો હશે, અને કાં તો જરૂર પડે તો નાનો થઈ જતો હશે, જરૂર પડે તો મોટો થઈ જતો હશે. તો કેવો હશે? શું લાગે છે? કેવડો હશે? કેવડો હશે? જરૂર પ્રમાણે બદલાતો હશે? આપણો સ્વભાવ તો એવું જ કે આપણે જરૂર પ્રમાણે બદલાઈએ. તો એ આત્મા જો હાથી જેવો હોય તો કીડીનું શું કરવું? ત્યાં નાખવાનું થાય તો ત્યાં ટ્રાન્સફર કરવાનું થયું હોય હાથીમાંથી તો શું થાય? અને કીડીને હાથીમાં ટ્રાન્સફર કરવાનું થયું હોય તો? અને જો તમે માનો નાનો મોટો થતો હોય તો એ તો વિકારી થઈ ગયો. એ કેવો થઈ ગયો? પરિવર્તનશીલ થઈ ગયો. તો એમાં તો વિકાર આવે. જે નિત્ય વસ્તુ હોય એમાં ક્યારેય તે પરિવર્તન આવે, એટલે વિકારી તો નથી. એ તો આપણે સમજી શકીએ. તો હવે કાં તો નાનો હોય ને કાં તો મોટો હોય, તો શું લાગે છે વધારે વ્યાજબી? નાનો હશે કે મોટો હશે? કેટલા માને છે કે નાનો હશે? કેટલાને એવું લાગે છે કે હાથી જેવડો તો હોવો જોઈએ? નાનો હશે તો કેટલો નાનો હશે? સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. તો એ અતિ સૂક્ષ્મ વિશે આપણા ઉપનિષદોમાં ને એમાં એક થોડું એવું વર્ણન આપણને મળી શકે કે વાળનો, માથાનો એક વાળ તોડી લો, એનો એક કટકો કરો, એના 100 કટકા કરી નાખો. કેટલા કરવાના? અને એ 100 જે કર્યા એ દરેકના બીજા 100 કરી નાખો. એ બીજા 100 થઈ ગયા? થઈ ગયા કે ન થઈ ગયા? હજી એના બીજા 100 કરી નાખો. થઈ ગયા ને? બુદ્ધિમાં કરવાના છે હજી. હજી એના 100 કરી લો. શું બચશે? એટલો સૂક્ષ્મ છે. એટલે અણુ સ્વરૂપ છે. કેવો છે? એટલે એને અણુ સ્વરૂપ કહેવાય અને એક દેશી કહેવાય. કેમ કે એક જગ્યાએ જોવાનો તો અણુ સ્વરૂપ છે અને એક દેશી છે. હવે જો આવો અણુ સ્વરૂપ અને એક દેશી હોય અને અભૌતિક હોય તો એમાં વજન હોય ન હોય ને? તો મેં ઓલો સવારે એક તમને કાચની પેટીનો જે દાખલો દીધો હતો કે અમુક લોકોએ કાચની પેટીમાં એક મરતા માણાને પૂર્યો અને વજન જોયું તો કેટલું ઘટ્યું? 30 ગ્રામ. 30 ગ્રામ આત્મા નાખો તો કેટલી આવી જાય? કીડીયું નાખો તમે 30 ગ્રામમાં કેટલી આવે? હે? કીડી જોખો 30 ગ્રામમાં કેટલી આવશે? તે બધી કીડીમાં એક આત્મા છે કે નહીં? તો એક માણા મર્યો હોય તો એમાં જે આત્મા છે એ જામાં છે. અચ્છા, બધાની અંદર એક જ આત્મા છે કે જુદી જુદી? દરેક પશુ પક્ષી માણામાં એક પ્રકારની આત્મા છે કે જુદી જુદી? એક પ્રકારની કે જુદી જુદી? બધામાં લક્ષણો હશે, બધી સૂક્ષ્મ હશે, બધી અણુ સ્વરૂપ હશે. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? કેમ કે દરેકની અંદર ઈચ્છા, પ્રયત્ન, જ્ઞાન બધું. એનાથી શું ખબર પડે? જેવું આમાં છે એવું જ, ખાલી શું છે? મોડલ અલગ છે. ડ્રાઈવર બધા એક પ્રકારના જ છે, ગાડીઓ બધી અલગ અલગ છે. તો બધી આત્મા એક સરખી જ છે. બસ બધાના શું છે? ગુણધર્મ જે છે એ જેવું શરીર મળે એવા એના પ્રકટ થાય. પણ સ્વરૂપમાં બધી આત્માઓ કેવી? એક સરખી છે. એવું આપણે સમજી શકીએ અને માની શકીએ. તો આ થઈ ગઈ આત્મા. હવે ત્રીજું કોણ બચ્યું? પ્રકૃતિ. કેટલા હતા તત્વ? 3. એક ઈશ્વર, એક છોટા ચેતન આત્મા, અને ત્રીજું પ્રકૃતિ. તો પ્રકૃતિ કેવી છે?
જડ છે. તો જડ વસ્તુ જે આપણી નજર સામે અત્યારે આપણે કીધું કે આ જે કંઈ બધું બન્યું આપણી નજર સામે છે શેમાંથી બન્યું? પંચમહાભૂતમાંથી આપણે મોટા ભાગે કહી દઈએ, અગ્નિ, જલ, આકાશ આદિમાંથી. પણ પંચમહાભૂત શેમાંથી બન્યા? પંચમહાભૂત એ શેમાંથી બન્યા હશે કે નહીં? પંચમહાભૂત પણ એના પાછળના તત્વોથી બન્યા છે, જેને દ્વયણુ કે આદિ એને ત્રસરેણુ કે એ પ્રકારના સૂક્ષ્મ તત્વો છે, એમાંથી બન્યા. તો એક એમાંથી બન્યા, તો એ પણ શેમાંથી બન્યા હશે? તો આ પ્રકૃતિ જે અત્યારે આપણા વ્યવહારમાં ને જીવનમાં અનુભવમાં આવી રહી છે, એ પ્રકૃતિ કેવી રીતે બની એના વિશે ટૂંકમાં જાણી લો. આ પ્રકૃતિ છે એ 3 તત્વોની બનેલી છે. કેટલા? સત્વ, બોલો, રજ અને તમ. સત્વ, રજ અને તમ નામના 3 પદાર્થ છે. એના મળીને એનું એક નામ શું બને છે? પ્રકૃતિ. તો પ્રકૃતિમાં કેટલા તત્વ છે? 3. સત્વ, રજ અને તમ. આ 3થી પ્રકૃતિ, આ 3નું નામ પ્રકૃતિ. હવે એ 3માંથી ઈશ્વર શું કરે? સૌથી પહેલા જે રીતે કુંભારે કોડિયું બનાવવું હોય તો શું કરશે? માટીના લોંદો છે એમાંથી લેશે, એમાં થોડું પાણી નાખશે, આ કરશે તે કરશે, ને એ પ્રમાણે જરૂર પ્રમાણે લેશે. બસ એ જ રીતે સતરજ તમ રૂપી રો મટીરિયલ જે આખા યુનિવર્સનું છે, એ રો મટીરિયલ જે છે એ પડ્યું હતું, એ રો મટીરિયલમાંથી ઈશ્વરે શું કર્યું? એને ભેગા કરી સત્વગુણને વધારે રાખી, રજોગુણ તમોગુણને એમાં ઓછા રાખી, સૌથી પહેલું મહત્તત્વ નામનું તત્વ બનાવ્યું. સૌથી પહેલું શું બનાવ્યું? મહત્તત્વ બનાવ્યું. એને બીજું નામ તમે બુદ્ધિ પણ કહી શકો. શું બનાવ્યું? બુદ્ધિ. કઈ બુદ્ધિ? કઈ બુદ્ધિ? બુદ્ધિ જોઈ કોઈ ક્યાંય? આ આપણી પાસે છે ઈ. જેમ આંખ જોવાનું સાધન છે, કાન સાંભળવાનું સાધન છે, મુખ બોલવાનું સાધન છે, એમ બુદ્ધિ વિચાર કરવાનું સાધન છે, નિર્ણય કરવાનું. બુદ્ધિ શું છે? નિર્ણય કરવાનું સાધન છે. તો એ સૌથી સૂક્ષ્મ છે, આત્માની ખૂબ નજીક છે. તો પ્રકૃતિમાંથી સૌથી પહેલું શુદ્ધ તત્વ જે બને છે એનું નામ શું છે? મહત્તત્વ બુદ્ધિ. અને પછી બીજું તત્વ જે બનાવે સતરજતમમાંથી ઈશ્વર, એનું નામ છે અહંકાર. બીજું શું છે? અહંકાર. ઓલો વાળો નહીં. કોખમ છે કે આવું શું બનાવ્યું ઈશ્વરે, એ અહંકાર નહીં, એ તો મનનો દુર્ગુણ છે. અહંકાર નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સાધન છે. એ અહંકારથી જ આપણને એ પ્રતીત થાય આત્માને કે હું છું. આવું લાગ્યા કરે છે કે નહીં? તરત તમને કોઈ પૂછે નાના હતા ત્યારે એમાં જે હતું એ કોણ હતું? તમે શું કહો? તમે શું બોલો? હું હતો. અત્યારે તમને કોઈ પૂછે કે તમે આ જે છે એ કોણ છે? તમે શું કહો? અને હવે 80 વર્ષના થાવ તેથી પૂછશે તો તમે કહેશો તો કોણ? શું કહેશો? હું બદલાણો. નાના હતા ત્યારે શરીર આખું બદલાઈ ગયું, પણ હું એવો ને એવો. એ હું જે ખબર પડી છે કેનાથી પડે? તમે અરીસા સામે ઉભા રહી જાઓ તો તમારા તમારી જાતને તમે અરીસામાં જોઈને હું કહો? આ કોણ? હું જ છું. તો એ ક્યારે ખબર પડી? અરીસો સામો હોય ત્યારે. એ અહંકાર અરીસો જ આત્માનો. એનાથી આત્માને ભાન રહે કે આ હું છું. તો બીજું તત્વ કયું બન્યું? અહંકાર. પછી ત્રીજું તત્વ એમાંથી ઈશ્વરે જે બનાવ્યું, એમાંથી બનાવ્યા એને 16 તત્વ બનાવ્યા. કેટલા? બીજા 16 બનાવ્યા. 5 બનાવી જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક આદિ. 5 બનાવી કર્મેન્દ્રિય, હાથ, પગ, આ જે ઉપસ્થ આદિ ઇન્દ્રિય, વાણી આદિ. 5 કર્મેન્દ્રિય બનાવી, 5 જ્ઞાનેન્દ્રિય બનાવી, અને 5 તન્માત્રા બનાવી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તન્માત્રા. અને 16મું બનાવ્યું મન. તો 16 અને ટોટલ કેટલા થઈ ગયા? ટોટલ કેટલા થયા? 18. 5 તન્માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, કેટલા થયા? 16મું મન, અહંકાર અને મહત્તત્વ બુદ્ધિ, 18 તત્વ. આ 18 તત્વનું જે બંચ છે એનું નામ છે સૂક્ષ્મ શરીર. 18 તત્વનું જે બંચ છે એનું નામ શું છે? તો આપણા 3 શરીર છે. એક આ સ્થૂળ શરીર જે પંચમહાભૂતમાંથી બને, બીજું સૂક્ષ્મ શરીર જે આ પ્રકૃતિમાંથી બને, અને ત્રીજું કારણ શરીર જેમાં આપણે રહીએ છીએ ઈશ્વરમાં. તો 3 શરીર છે આપણા. એક કારણ શરીર, એક સૂક્ષ્મ શરીર અને એક. તો જ્યારે આપણે મરીએ છીએ ત્યારે આ સ્થૂળ શરીર અહીંયા રહે છે,
પણ સૂક્ષ્મ શરીર ક્યાં જાય છે? હારોહાર. સૂક્ષ્મ શરીર આ જે 18 તત્વ વાળું રહ્યું એ આત્માની હારે રહે છે. એ જ્યારે મુક્તિમાં જાય ત્યારે જે 18 તત્વથી આત્મા છૂટો પડે ત્યાં સુધી એની હારોહાર એ શરીર રહે. અને આ શરીર બદલાતા રહે, સ્થૂળ શરીર. તો હવે પંચ તન આટલા 18 પદાર્થ બની ગયા. હવે જે ઓલી 5 તન માત્રા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તો એમાં શબ્દમાંથી આકાશ તત્વ બનાવ્યું. હવે પંચમહાભૂત બન્યા. સમજમાં આવે છે વસ્તુ? શબ્દમાંથી આકાશ બનાવ્યું, સ્પર્શમાંથી વાયુ તત્વ બનાવ્યું, અગ્નિમાંથી રૂપ ગુણમાંથી અગ્નિ ઉત્પન્ન, અગ્નિ નામનું બનાવ્યું પંચમહાભૂત, અને જે રસ છે એમાંથી જલ નામનું મહાભૂત બનાવ્યું, અને ગંધ છે એમાંથી પૃથ્વી નામનું મહાભૂત બનાવ્યું. અને એ પંચમહાભૂતમાંથી આ બધા વૃક્ષ, વનસ્પતિ, ઔષધિ, ભોજન અને આ શરીર આપણા બન્યા. આ રીતે આ જીવન ચાલી રહ્યું છે. વાત સમજમાં આવે છે? તમે બધા ભૌતિક વૈજ્ઞાનિક થઈ ગયા, કેમ કે આખી આ સૃષ્ટિની પ્રક્રિયા હારા ભૌતિક વૈજ્ઞાનિકની ખબર હોતી ગોથા ખાય છે. તો આ આખી સૃષ્ટિક્રમ આ રીતે બનતા બનતા આ રીતે જળ તત્વ. તો હવે ખબર પડી ગઈ જળ વસ્તુનો રોલ શું છે આખો. જેટલી પણ વસ્તુ પંચમહાભૂતથી બની છે એ બધી સંપૂર્ણ રૂપે કેમાંથી બની છે? પ્રકૃતિમાંથી. કેમાંથી? અને પ્રકૃતિ કેવું છે? જળ કે ચેતન? એ જળ છે. અને જળને ચેતન આપણે માની શકીએ? એને ચેતન ન માની શકીએ. અને જોવાની ખૂબી છે કે એ જળ આપણને આ રૂપે આપ્યું કોણે? તો આપણા માટે ઈષ્ટદેવ કોણ છે? ઈશ્વર છે. ઈશ્વર છે. જળ પ્રકૃતિ તો આપણી રક્ષા માટે છે, એ સાધન છે, એ વ્યવસ્થા છે. પણ આપણો પૂજ્ય તો કોણ છે? જેણે આપણને આ બધું ઉપલબ્ધ કરાવ્યું એ. જળ પ્રકૃતિને તમે કોઈ પણ આદર ભાવ સત્કાર દો એનાથી એને કઈ ફેર પડે? પણ ચેતનને તો ફેર પડે. ચેતનને ફેર પડે, જળને કાંઈ ફેર પડે નહીં. તો આ આટલી વસ્તુ ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, આ ત્રણ આ રીતે આ ભેગા મળી અને આ સંસારને આ સૃષ્ટિ ચાલી રહી છે. હવે આના પછી આગળનો જે આપણું સત્ર વિષય જે રહેશે, જે કાલે, એમાં હવે આનાથી આગળની જે શૃંખલાઓ છે, આપણો પુનર્જન્મ છે કે નથી, છે તો કેવી રીતે છે, કર્મોની વ્યવસ્થા શું છે, આ વિષય આપણે આવતીકાલે સમજવાનો પ્રયત્ન કરશું. હવે આપણે 1 કલાક શંકા સમાધાનનો જે કાર્યક્રમ છે તો એક નાનો 5 મિનિટનો બ્રેક કે એમ લઈ અને આપણે બધા અહીંયા આગળ ભેગા થશું. એકવાર સીધા બેસી જઈએ. કોઈ પણ વસ્તુની રચના કરવી હોય તો સ્થૂળ સ્થિતિની જરૂર પડે. વેદની રચના કરવાવાળી શક્તિ કઈ સ્થૂળ સ્થિતિ રૂપે હશે? પ્રશ્ન કંઈક સમજાતો નથી મને બરાબર. સ્થૂળ પણ કોણ પૂરું પાડી રહ્યું છે? ખાલી માં તો નિમિત્ત બની. ખાલી શું બની? બાકી પોષણ અંદર કરવાનો પૂરી વ્યવસ્થા કોણે કરી છે? માને કાંઈ ખબર છે કેવી રીતે બાળકને મળી રહ્યું છે? એને કાંઈ ખબર નથી. તો વ્યવસ્થા ઈશ્વરે કરી છે. અને પોષણ પણ શેમાંથી મળી રહ્યું છે? જમીનમાંથી. જમીનમાંથી ઉત્પન્ન થયેલા અન્નમાંથી. પણ બધું થઈ રહ્યું છે ક્યાં? માના. તો પહેલી માં જે હતી એ વખતે એની માં તો કોઈ હતી નહીં. તો શું કરવું? તો જે ગર્ભ અત્યારે આપણા માના ગર્ભમાં ઈશ્વરે બનાવ્યું છે એ જ ગર્ભ ઈશ્વરે ત્યારે માટીમાં બનાવ્યું. સમજમાં આવે છે? માટીમાં એવા એ રીતના ગર્ભ બન્યા કે એની અંદર બાળકનો જે છે એ માટીમાંથી જ એને પોષણ મળી રહે. કેમાંથી મળી રહે? જેમ વૃક્ષ વનસ્પતિ કેમાંથી લે છે પોષણ? માટીમાંથી લઈ લે છે. તો એ વખતે પહેલી માં તો હતી નહીં, ઈશ્વરને વ્યવસ્થા આવડતી હતી. એટલે પહેલી સૃષ્ટિ છે એ અમૈથુની કહેવાય. કેવી કહેવાય? જે પહેલા આપણા પૂર્વજ છે એ મૈથુની સૃષ્ટિ ન કહેવાય, પછી મૈથુની સૃષ્ટિ ચાલે. પણ પહેલા માતા પિતા છે એને બિલકુલ અત્યારે જે માના ગર્ભમાં જન્મ થાય છે એમ એ વખતે ઈશ્વરે શેમાં જન્મ આપ્યો? એને માટીમાં. માટીની અંદર એવા ગર્ભ બનાવ્યા અને એમાંથી મનુષ્યોનો જન્મ થયો. અને એ પણ કેવા? અત્યારે કેટલા મહિને જન્મ થઈ જાય બાળકનો? 9 મહિને. હવે એ વખતે જો 9 મહિને થાય શું થાય? કોણ હાચવે? એની ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કેવી રીતે થાય? એટલે એ વખતે પહેલી સૃષ્ટિમાં જે આપણા પહેલા માતા પિતા હોય એ બધા યુવા અવસ્થામાં ઉત્પન્ન થાય. કઈ અવસ્થામાં? 30-35 વર્ષની ઉંમરના મોટા જે પોતે પોતાના જીવનને સર્વાઈવ કરી શકે એવી સક્ષમ અવસ્થામાં એમનો જન્મ થાય. ત્યાં સુધી ગર્ભમાં મોટા
થતા રહે. તો કઈ અવસ્થામાં જન્મ થયો પેલા પૂર્વજોનો? યુવા અવસ્થામાં થયો. અને પછી 2-5 વર્ષ એ લોકો આમ નામ ફરતા રહ્યા. અને જન્મ પણ ક્યાં થયો એ જાણવું છે? એ આપણા પહેલા પૂર્વજોનો જન્મ તિબેટમાં થયો. સૌથી પહેલા આપણા બધા પૂર્વજો ત્યાં જૈનમાં. અને એક નતા, હજારો હતા. કેટલા? હજારો. એટલે જો આપણા બધાના ડીએનએ અલગ છે, બધા અલગ અલગ માતા પિતાની સંતાનો છીએ. તો એ હજારોની સંખ્યામાં એમનો જન્મ થયો. અને 2-5 વર્ષ એ લોકો એ અવસ્થામાં જ હરતા ફરતા રહ્યા. આજુબાજુમાં જે ફળ ફૂલ વૃક્ષો એ ખાઈને એનું જીવન ચલાવતા રહ્યા. પછી 2-5 વર્ષ પછી એ બધા જે આવ્યા એ ક્યાંકથી તો આવ્યા કે ન આવ્યા? એ બધી આત્માઓ. તો એ બધા આ સૃષ્ટિનો પ્રલય થયો એ પહેલા જે કર્મો કરેલા હતા એ પડ્યા હતા. એ કર્મોના આધારે ઈશ્વરે એ બધાને જન્મ આપ્યો. અને એ જન્મ આપ્યા પછી એમાં જે સૌથી વધારે 4 પવિત્ર આત્માઓ હતી, એ બધી આત્માઓમાં સૌથી વધુ પવિત્ર જે 4 આત્માઓ હતી, એ 4 આત્માઓના મનની અંદર ઈશ્વર તો બેઠા જ હતા. અને એને ગયા જન્મના સંસ્કાર એ હતા. એ બધી આત્માઓને શું હતું? પૃથ્વીનો પ્રલય થયો જે સૃષ્ટિનો, એ પહેલાના એના સંસ્કારો પણ હતા. એટલે ઈશ્વરે શું કર્યું? એમના સંસ્કારોને જગાડી દે અને એમના મનમાં પ્રેરણા કરે. એટલે એ 4 ઋષિઓ રહ્યા, એ બેસીને યોગ કરવાનો, ધ્યાન કરવાનો, સમાધિ લગાવવાનો પ્રયત્ન કરે. ઈશ્વર મનમાં પ્રેરણા કરવા માંડે એટલે એ શું કરવા માંડે? એ રીતે કરવા માંડે. જે રીતે તમારા મોબાઈલમાં નેટવર્ક આવી જાય તો તમારે જે ડાઉનલોડ કરવું એ બધું થાય કે ન થાય? એમ ઈશ્વર છે એ હું તો નેટ સમજો, આ બધા શું છે? મોબાઈલ સમજો. એટલે ઈશ્વરની રેન્જમાં જ હતા. ઈશ્વરે એમને પ્રેરણા કરી એટલે સમાધિમાં બેઠા. ઈશ્વરે એમની સમાધિ લગાવી અને 4 ઋષિઓને ક્રમશઃ એક વેદનું જ્ઞાન આપ્યું. એક ઋષિને ઋગ્વેદનું, એકને યજુર્વેદનું, એકને સામવેદનું અને એકને, તો એ 4 ઋષિઓને ઈશ્વરે વેદોનું જ્ઞાન આપ્યું. કેમ કે આ બહુ મોટો સળગતો પ્રશ્ન હતો વેદનો, કે ઈશ્વરને હાથ પગ નથી. વેદ છે ઈશ્વરની વાણી છે અને ઈશ્વરને હાથ પગ તો છે નહીં, તો ઈશ્વરે લખ્યું કેવી રીતે? અને ઋષિ મુનિઓએ બનાવ્યા નથી, તો ઈશ્વર હાથ પગ વગર લખ્યા કેવી રીતે? તો એનું સમાધાન એ છે, લખવાની જરૂર જ. તમારા મોબાઈલમાં તમે કંઈ ડાઉનલોડ કરીને વાંચો છો કે નથી વાંચતા? હવે તમને કોઈ પૂછે કે તમે લખ્યું કેવી રીતે? લખવાની જરૂર રહી? લખવાની જરૂર રહી ડાઉનલોડ થઈ ગયેલી વસ્તુને? કે વાંચી શકાય? વાંચી શકાય ને. તો એ જ રીતે ઈશ્વરે 4 ઋષિઓના અંતરાત્મામાં એક વેદ શું કર્યું? જેવી રીતે તમે મોબાઈલમાં ઇન્ટરનેટમાંથી ફાઇલ ડાઉનલોડ કરી લ્યો મોબાઈલમાં, એવી રીતે ઈશ્વર રૂપી ઇન્ટરનેટમાંથી વેદોને ઋષિઓએ શું કરી લીધા? ડાઉનલોડ કરી લીધા. ઈશ્વરે ડાઉનલોડ કરાવી દીધા. એ 4ને પરમિશન મળી, એ 4એ એક વેદ લઈ લીધો. તો ઋગ્વેદ જે ઋષિના મનમાં ઉત્પન્ન થયો, જેને મળ્યો, એમનું નામ હતું અગ્નિ ઋષિ. એમનું નામ શું હતું? યજુર્વેદ જેમને મળ્યો એમનું નામ છે વાયુ. એમનું નામ શું છે? વાયુ. પછી કયો આવશે? સામવેદ. એમનું નામ હતું આદિત્ય. અને પછી ચોથો એમનું નામ હતું અંગિરા. તો 4 ઋષિઓને અલગ અલગ વેદોનું જ્ઞાન મળ્યું. કયા કયા ઋષિ? અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા. 4ને એક વેદ. હવે એ 4એ તો એક વેદ મેળવી લીધો. પછી હવે અહીંથી હવે ઈશ્વરનું કામ પૂરું. અહીંથી હવે માણસનું કામ ચાલુ. એકવાર ગાડી ગેરમાં નાખવી પડે ને, પછી ઓટોમેટિક ગેર હતો, હલવાનો હતો. પણ પહેલી વાર તો ઈશ્વરે ગાડી ગેરમાં નાખી દીધી, સૃષ્ટિ બનાવી દીધી, ગર્ભ બનાવીને માણાએ ઉત્પન્ન કરી દીધા, વેદે આપી દીધા. હવે તમારા હાથમાં. એટલે હવે આ 4 ઋષિઓએ શું કર્યું? એણે જોયું કે આપણા બધામાં કોણ વધારે બીજો બુદ્ધિમાન છે આપણા પછી? તો એમને એમાં જે એક વ્યક્તિ બુદ્ધિમાન દેખાડ્યો એને બેસાડી અને 4 ઋષિઓએ એક વેદનું ભણાવ્યું. એટલે એને કેટલા વેદ ભણવા મળ્યા? એ 4 વેદ જે ભણ્યા એનું નામ બ્રહ્મા. ઓલા 4 મોઢાવાળા નહીં. હુએ કઈ બાજુ? ચતુર્મુખનો મતલબ 4 મોઢા નહીં. ચતુર્મુખનો મતલબ 4 વેદોનું જ્ઞાન છે. લોકોએ એની કલ્પના કરી લીધી.
તો એ 4 બ્રહ્મા છે એ સૌથી ઉત્તમ શ્રેષ્ઠ શિષ્ય હતા 4 ઋષિઓના, અને એમને એ ઋષિને આપ્યું. એટલે બ્રહ્માએ પછી આગળ એમના જે પુત્ર મનુ મહારાજ આદિ જે પણ થયા એ બધાને એમને ભણાવ્યું, અને મનુ મહારાજે મનુસ્મૃતિ લખીને સંવિધાન બનાવ્યું. કેમ કે સૌથી પહેલું શું બનાવવું પડે? કેમ કે એના વિના કાયદો વ્યવસ્થા તો બની ન શકે. એટલે મનુ મહારાજે બ્રહ્માજી પાસેથી એમના પરંપરામાં જ્ઞાન લઈ અને એમને સંવિધાન બનાવ્યું, અને એ સંવિધાન અનુસાર આશ્રમ બન્યા, વર્ણ બન્યા, એના અનુસાર બધા નિયમો નક્કી થયા, એના અનુસાર બધી વ્યવસ્થાઓ બની, રાજા બન્યા, ગુરુકુલો બન્યા. તો આ બધું ધીરે 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 એમાંથી બનતું ગયું. તો આ રીતે આ વિદ્યા આપણા સુધી ત્યાંથી ચાલીને પહોંચી છે. તો વેદનો જે આપનો પ્રશ્ન તો કેવી રીતે ઉત્પન્ન થયા, તો વેદે તે અને માણસે તે આ રીતે ઈશ્વર એને ઉત્પન્ન કર્યા. આગળ પ્રશ્ન છે, કથાકારો ભગવાન કૃષ્ણના પત્નીને રાધા કહે છે, સાચું છે? સાચું શું છે? તો આપણે બધા જાણીએ છીએ શ્રી કૃષ્ણ મહારાજને શેની સાથે જોડવામાં આવે છે? રાધા કૃષ્ણ. ખરેખર શ્રી કૃષ્ણ મહારાજના ધર્મપત્ની નામ શું છે? રૂક્ષ્મણી. પણ સરખાવે જ કોની યારે? રાધાજી યારે. હવે વિચાર કરો કે જે રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા પછી શ્રી કૃષ્ણ મહારાજે એક પુત્ર પ્રાપ્ત કરવા માટે 2 માણાએ 11 વર્ષ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કર્યું. કેટલા વર્ષ? 11 વર્ષ. અને પછી પ્રદ્યુમન રૂપે પુત્ર પ્રાપ્ત કર્યો. તો જે વ્યક્તિ આટલો એક પુત્ર પ્રાપ્ત કરવા માટે પત્ની હારે આટલું બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, તમને કલ્પના એવી થઈ શકે કે એ આવી રીતે કે ગોપીઓ વચ્ચે ફરતા હશે? કલ્પના કરી શકો તમે? અને જો એ ગોપીઓ વચ્ચે ફરતા હોત તો એ આવા બ્રહ્મચારી ના હોત. 2 વસ્તુ ન થઈ શકે. જેવી શિક્ષા સંસ્કાર મેળવે માણા એવો જ થાય. અને બીજી વસ્તુ, એ સમયમાં ગુરુકુલની એક વ્યવસ્થા હતી કે અમુક વર્ષનું થાય એટલે બાળકને કમ્પલસરી ભણવા ક્યાં જવું પડે? ઘરમાં ન રાખી શકતા. આજે તમે દીકરો રાખી શકો છો, ત્યારે રાખી શકતા? કડક નિયમ હતો. 8 વર્ષનું બાળક થાય એટલે ગુરુકુલમાં, વધીને 11 વર્ષે એને ગુરુકુલ મોકલી જ દેવું પડે તમારે, ફરજિયાત. તો હવે એ વખતે એ ગુરુકુલમાં જાય કે લીલાઓ કરવા જાય? તો એ લીલાઓ જે છે, આ તો જેમને લીલા કરવી હતી એને મઢી નાખી, જેથી કરીને આપણા રસ્તા ખુલી જાય. અને આ બધા કાનોડા બનાવી દીધા, લફંગા. આવા હતા શ્રી કૃષ્ણ મહારાજ? આવી હતી રાધાઓ? રાધા નામની મંડળી હતી. શું હતું? કંસનો વધ કરવા માટે, જે કંસનો વધ કરવાના પક્ષમાં હતા, એ બધાએ ભેગા મળીને એક રાધા નામની મંડળી બનાવી, જેથી કરીને કંસને શંકા ન જાય. અને મંડળીના માધ્યમથી એ લોકોએ શું કર્યું? કંસ સુધી પહોંચ્યા. તો રાધા નામની મંડળી હતી, એના એ ભગત હતા. પણ કોઈ રાધા નામની કોઈ સ્ત્રી પાછળ એ પાગલ હોય, ગોપીઓ અહીંયા જતા હોય, કપડાં લઈ લેતા હોય, આ બધી બકવાસ. આમાં શું પ્રેરણા દેવાના આપણે? યોગેશ્વર શ્રી કૃષ્ણ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? અને ઋષિઓનું એવું મંતવ્ય છે કે મહાભારતને ઈમાનદારીથી જો શ્રી કૃષ્ણ જેવો ધર્માત્મા પુરુષ એમાં જોવા નથી મળતો. એ વ્યક્તિ આવો હોઈ શકે? આ કપોલ કલ્પિત. જે મેં મહાભારતના વિશે કદાચ આપને વાત નથી કરી. આજે મહાભારત માર્કેટમાં જે મળે છે અને જે લખાણો, એના વચ્ચે જમીન આસમાનનું અંતર છે. મહાભારત કોણે લખ્યું? વ્યાસજીએ. વ્યાસજી પણ પૂરું નથી લખી શક્યા. એમણે એમની હયાતીમાં કે એમના સમયમાં એમના સામર્થ્ય પ્રમાણે એમણે કંઈક 6400 શ્લોકનું લખ્યું. બાકીના જે છે એ 4600 શ્લોક જેવું એમના શિષ્યએ પૂરું કર્યું. તો ટોટલ કેટલા શ્લોકનું મહાભારત થયું? એમાં ગીતા બીતા શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર બધું આવી ગયું કે ન આવી ગયું? અત્યારે માર્કેટમાં મળે કેવડું છે ખબર છે? 1,25,000 શ્લોકનું. કેટલા? કડબના ઓઘામાં હોય ગોતવા જેવું છે. સાચું મહાભારત તો આમાં ક્યાંય વયું ગયું. આ લીલાઓ એમાં આવી રીતે આવી ગઈ. એટલે શ્રી કૃષ્ણ મહારાજ આવા હતા નહીં. આ તો પાછળથી ઘુસાડવામાં આવ્યું છે. હવન એક વ્યક્તિથી થઈ શકે છે કે નહીં, અથવા આહુતિ બંને હાથોથી આપી શકાય? તો હવન પતિ પત્નીએ કમસે કમ એ બંને, હવન તો એક વ્યક્તિથી ન થઈ શકે. થઈ શકે, કરવાનો તો બધાએ છે.
આખા પરિવારે, બાળક હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, છૂટ કોઈને છે નહીં. જેને સંન્યાસ લીધો એને છૂટ છે, બાકી કોઈને છૂટ છે નહીં. એક વાત. પણ કોઈ પરિસ્થિતિ વસાત કે ભાઈ બીજું કોઈ આપણી સાથે નથી તો એકલા થઈ શકે? હા, એકલા થઈ શકે. જો કોઈ નથી અને આપણે એકલા જ કરવાનો છે તો આપણે એકલા કરી શકીએ. હવે એમનો પ્રશ્ન છે કે એમાં આહુતિ બે હાથેથી આપી શકાય? કેમ કે એમને એવું છે કે સામગ્રીની આપવી પડે, ઘીની આપવી પડે, તો ધર્મ સંકટ દેખાણું. તો એમાં બે હાથ લેવાની જરૂર નથી. એમાં એવું કરવાનું, ઘીની આહુતિ તો દરેક મંત્ર સાથે જોડીને રાખો, સામગ્રીની વચ્ચે વચ્ચે આપી દેવાની. સામગ્રીની શું કરવાનું? જ્યારે મંત્ર ચાલતો હોય એ દરમિયાન વચ્ચે સામગ્રીની આપી દેવાની, અથવા 2-5 આહુતિ વચ્ચે એકવાર સામગ્રીની મોટી ઝાજી આપી દેવાની. ઘીની નિયમિત ક્રમશઃ આપણી જતી રહે. તો આ રીતે એક જ હાથેથી બંને કામ પણ આપણા થઈ જશે. ઓમ પરમાત્માનું નામ મુખ્ય નામ શા માટે છે? તો ઓમ પરમાત્માનું મુખ્ય નામ શા માટે છે એ હું તમને થોડુંક બનશે તો કાલે આપણે જે ઉપાસનાનો વિષય છે એ વખતે આપને થોડું વિસ્તારથી સ્પષ્ટ કરી દઈશ. वेद शास्त्र है, शास्त्र किसको कहते हैं? तो શાસ્ત્ર કોને કહેવાય એમનો પ્રશ્ન એ રીતે છે. તો જે વિદ્યાનો સંગ્રહ કરેલું ગ્રંથ છે, જેમાં વિદ્યાનો સંગ્રહ છે અને જેનું આપણા જીવનમાં ને વ્યવહારમાં શાસન છે, એને શું કહેવાય? શાસ્ત્ર કહેવાય. તો આ વિદ્યાનો જે સંગ્રહ કે જેની અંદર કોઈ સંપૂર્ણ કોઈ એક વિદ્યા હોય કે જે પણ વિદ્યા હોય જેનો સંપૂર્ણ જેમાં ઉપલબ્ધ થતું હોય, પૂરી વિદ્યા એ વિષયની એમાં ઉપલબ્ધ થતી હોય, એને શું કહેવાય? શાસ્ત્ર કહેવાય. તો આ બધી વિદ્યા જે વિષયની જરૂરી હોય એ જેમાં મળી શકે ને આપણે શાસ્ત્ર. અને સત્ય વિદ્યા કેવી? સત્ય વિદ્યા જે વેદોક્ત વિદ્યા છે અને એનો જેમાં જ્યાં સંગ્રહ જે સ્વરૂપે છે એને શું કહેવાય? શાસ્ત્ર કહેવાય. ભૂત પ્રેતને માનવાવાળામાં ખૂબ જુદી જુદી માન્યતાઓ છે. આ માન્યતાને સાચા ધ્યાન સાથે અમને આપો. તો કાલે ભૂતને મળી લીધું છે આપણે. આપને નડવું ન જોઈએ. મનને વિચારો વગર કેમ રાખી શકાય? આ કાલે આપણે વિષય મનનો વિચાર વગર કેમ કરવું એ આવી જશે. ઈશ્વરની સાચી પૂજા કેમ કરવી? તો ઈશ્વરની સાચી પૂજા પણ કાલે આપણે સાંજે કરવાની જ. પ્રાણ પ્રતિષ્ઠા તો આજ થઈ ગઈ કે ન થઈ ગઈ? આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, કાલથી આપણે પૂજા ચાલુ કરી દઈશું. માણસ મરી જાય પછી આભડછટ લાગે કે ના લાગે? એટલે એને અડવાની કે છે કઈ રીતે? સૂતક, માણસ મરી જાય પછી આભડછેટ લાગે કે ન લાગે? આભડછેટ તો ન લાગે. જીવતો હોય તો ન લાગે ને મર્યા પછી ન લાગે. પણ હા, એ શરીર દૂષિત થઈ જતું હોય, કેમ કે મૃત્યુ પડ્યા પછી શરીરની અંદર વિકાર આવવાનો ચાલુ થઈ જાય, એમાં બેક્ટેરિયા આવવા માંડે, એ રીતના સૂક્ષ્મ જીવો આવવા માંડે, એ રોગ ઉત્પન્ન કરે, બીમાર કરે, આવું કંઈ એમાં થઈ શકે. એટલે શરીરને સ્મશાનમાં જલ્દી પહોંચાડવું જોઈએ. તો પહોંચાડવા સુધીમાં જેટલું કામ આપણે જલ્દીથી કરવાનું છે એમાં કંઈ આભડછેટનો પ્રશ્ન છે નહીં. પણ બહુ ઝાઝો સમય સાચવવું પડ્યું હોય અને એમાં કંઈ સડન ચાલુ થાય તો એનાથી આપણે બચવું જોઈએ. કોરોનામાં આભડછેટ લાગતી હતી કે નહીં? એવી લાગે, બીજી કોઈ લાગે નહીં. મનની સફાઈ કેવી રીતે કરવી? ધર્મને નાખો એટલે કચરો બહાર. આ જે કહી રહ્યા છીએ એ ધર્મનું આચરણ કરો એટલે મનની એ જ કીધું. ઈશ્વરને નાખો એટલે મન થઈ જશે સાફ. આ સૌથી શ્રેષ્ઠ. અને બહુ મોટી ભાષામાં સમજવું કે મનની સફાઈ કેવી રીતે કરવી? તો મન સાત્વિક ભોજન કરવાથી, યોગાભ્યાસ કરવાથી, ધર્મનું આચરણ કરવાથી, સ્વાધ્યાય અને સત્સંગ કરવાથી મન પવિત્ર થાય. અને એનાથી વિરુદ્ધ જેટલું છે એ કરીએ તો મન આપણું કેવું થઈ જાય? દૂષિત થઈ જાય. તો મનને પવિત્ર કરવા માટે ધર્માચરણ, યોગાભ્યાસ, સ્વાધ્યાય, ઈશ્વર ઉપાસના, ધર્મનું આચરણ, પુરુષાર્થ, વિદ્યા, આ બધું કરતા રહીએ તો મન પવિત્ર રહેશે. અન્યથા એમાં આ બધા બીજા વિકારો આવી જાય. ધર્મની પરિભાષામાં આપે કારણ કર્મ વિજ્ઞાનમય સિદ્ધાંત આપ્યો, પણ ધર્મમાં શ્રદ્ધા ઉપાસનાનું મહત્વ પણ છે. તો
તો વેદમાં તેના શું માપદંડ બતાવ્યા છે? તો કેમ કે એવું લાગ્યું હોય કદાચ પ્રશ્નકર્તાને કે મેં જે રીતે એમ કીધું ધર્મ વિજ્ઞાન છે, કાર્યકારણનો સંબંધ છે, તો આમાં શ્રદ્ધા ભક્તિને તો ક્યાંય સ્થાન રહ્યું નહીં, એટલે એમને લાગે છે કે તો એના વિશે વેદમાં કંઈ કીધું છે કે નહીં. તો હમણાં મેં ઈશ્વરને આપણે હૃદયમાં બેહાડ્યો કે ન બેહાડ્યો? હમણાં આપણે શું કર્યું? એ જ કાર્યકારણના નિયમ અનુસાર, એ જ વિજ્ઞાન અનુસાર આપણે ઈશ્વરને હૃદયમાં અત્યારે બેસાડ્યો કે ન બેસાડ્યો? સાબિત થયું કે ન થયું કે ઈશ્વર ક્યાં છે? આપણા ગળે નથી ઉતરતું, માનીએ નહીં એક અલગ વાત છે. આપણા માનવાથી એનું સ્થાન હટતું નથી. એનું સ્થાન તો ક્યાં છે? તો કાર્યકારણના એ વેદના નિયમથી જ ઈશ્વર આપણા હૃદયમાં છે સાબિત થાય છે. તો એ સાબિત થઈ ગયું તો હવે અહીંયા એની ઉપાસના કરવાનું મેં કીધું જ ને સાથે, કે સૌથી વધુ નજીક આવ્યો દૂર વયો ગયો ઈશ્વર? નજીક આવી ગયો. પોતાનો બની ગયો કે પરાયો રહ્યો? પોતાનો બની ગયો. આપણા જ ઘરમાં આપણી સાથે થઈ ગયો. તો ઉલટાનું આનાથી તો ઈશ્વરની પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ. ઉલટાની આના પ્રત્યે હવે ભક્તિ કરવાનો આપણને આનંદ વધારે આવે. અને એની ભક્તિ જે કરવાની છે બે રીતે થાય. એક ઈશ્વરનું ધ્યાન કરીને, અને એક ઈશ્વરે જે આજ્ઞા કરી છે વેદોમાં એનું પાલન કરીને. ઈશ્વરની ભક્તિ આ બે જ રીતે કરવાની છે, બીજું એમાં કંઈ કરવાનું નથી. હાલમાં એક ગુરુજીઓ વાઇબ્રેશન આપી રહ્યા છે કે જે આપણાથી દૂર હોય તો પણ આપણા જોડે પહોંચે છે, તે કેટલા અંશે સાચું કે ખોટું? એટલે એમનું કહેવું એમ છે કે અમુક એવા ગુરુઓ છે કોઈ એવા વાઇબ્રેશન આપે છે કે આપણે રહેતા હોય મોડાસામાં, પણ આપણે માન લો આણંદ પહોંચાડવા હોય તો પહોંચી જાય સામેવાળાની વાઇબ્રેશન. તો આ સાચું કે ખોટું? તો પહેલી વસ્તુ તો એ છે, વાઇબ્રેશન એટલે હું પણ વિચાર પહોંચાડવાનો કે એને ત્યાં ધણધણાવવાનો કરવાનું, હું એને વાઇબ્રેટ કરવાનો હોય તો એ તો ન થાય. પણ વાઇબ્રેશન એટલે કે આપણો પ્રભાવ અહીંયા બેઠા બેઠા આપણે એવું ઈચ્છતા હોય ત્યાં સુધી એના મન સુધી પહોંચી જાય, તો એવું પણ શક્ય નથી. કોઈ એવી રીતે કોઈના વાઇબ્રેશન કે કોઈના દ્વારા આપણા વાઇબ્રેશન એવી રીતે કોઈ બીજાને પહોંચાડી દે એ સંભવ નથી. અને જો એવું સંભવ હોત તો ઇન્ટરનેટનો એટલો આવિષ્કાર કરવાની જરૂર જ શું હતી? વાઇબ્રેશન જ પહોંચાડી દે બધે. આ જીઓન રિલાયન્સ કંપનીના બધા આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા, એ કહેતા વાઇબ્રેશન પહોંચાડવાના આ ગુરુઓને રાખી લીધા હોત તો જોબ ઉપર, અને બધા એને વાઇબ્રેશન પહોંચાડ્યા કરે અને સસ્તું પડે. અને તો જો વાઇબ્રેશન એવી રીતે પહોંચતા તો પાકિસ્તાનના વાઇબ્રેશન આપણા માટે હારા છે ખરાબ? તો અત્યાર સુધીમાં આપણું શું થયું હોત? અને પહોંચતા હોય તો આપણે અહીંયા પહોંચાડવા માંગીએ છીએ કે નહીં? પહોંચી જશે એમ? એવી રીતે કોઈના વાઇબ્રેશન કોઈને પહોંચે પણ નહીં અને કોઈ પહોંચાડી શકે પણ નહીં. હા, એક ટેલિપેથી નામ તમે સાંભળ્યું હશે કે આપણે કંઈક વિચારતા હોય મનથી અને સામેવાળા એવું કંઈક ઓચિંતા વિચારે. ક્યારેક ઇન્સિડન્સ આવો બની જતો હોય. એ કાગડાને બેહવું અને ડાળને પડવું સંયોગ કહેવાય. શું કહેવાય? ક્યારેક એવો સંયોગ બની જાય 1000માંથી એકવાર, એને સંયોગ કહેવાય. એ કોઈ નિયમપૂર્વક થયું નથી. અને બીજી વસ્તુ, એક રીતે જ બીજાને આપણા વાઇબ્રેશન પહોંચે, અને એ વાઇબ્રેશન એ જ પહોંચાડી શકે જેની પહોંચ બે સુધી હોય. ધ્યાન દેજો, એ વાઇબ્રેશન ત્યાં સુધી કોણ પહોંચાડી શકે? આપણો ફોન બીજાના ફોન સુધી ક્યારે જાય છે? એ ઇન્ટરનેટની પહોંચ છે ત્યારે ને, નહીતર જાય. તો જો એક વ્યક્તિના વાઇબ્રેશનને બીજા સુધી પહોંચાડવા હોય તો એ પહોંચાડવા માટે માધ્યમ જોઈએ કે નહીં? એવું કોઈ માધ્યમ હોઈ શકે કે બે આત્મા વચ્ચે કંઈ પહોંચાડીએ કે? એવું કોઈ ભૌતિક માધ્યમ કેવલ એક ઈશ્વર છે, આના મનમાંય છે અને આના મનમાંય છે. એટલે ઈશ્વર જો ધારે, અને ક્યારેય આપણે એવા કોઈ કર્મફળ રૂપે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આપણે કંઈક ઈચ્છતા હોઈએ તો તમે જોજો ઘણીવાર તમારા સપોર્ટમાં માહોલ બનવા માંડે. એટલે ક્યારેક ઈશ્વર ધારે તો આપણા મનની ભાવના કોઈ બીજા સુધી પહોંચાડી અને સામેવાળાને મોટિવેટ કરી અને આપણને હેલ્પ માટે તૈયાર કરી દે. આવું તો ક્યારેક થઈ શકે. મનુષ્ય જન્મ મળ્યા પછી ફરીથી મનુષ્યની યોનિમાં જન્મ મળે કે બીજી યોનિમાં? તો આ વિષય આપણો કાલે કર્મફળમાં આવી જશે, એમાં આપણે સ્પષ્ટ બિલકુલ થઈ જશે. આમ મનુષ્ય યોનિમાંથી જન્મ કોઈ પણ યોનિમાં કર્મો પ્રમાણે મળી શકે, એમાં કંઈ ફિક્સ છે નહીં.
અત્યારે માણસ ખૂબ પાપ કરે છે અસંખ્ય, પણ તેમને ખૂબ જ સુખ છે, તો એમને ગયા જન્મ ધર્મ કરેલ હશે કે શું હશે? વેદ કથામાં બધા ભાગી જશે. પાપ કરવામાં જ સુખ છે, વેદ કથામાં ક્યાં રહ્યું? તો આનો જવાબ મેં લગભગ આપને કાલે આપી દીધો છે કે ભાઈ માણસ જે પાપ કરે છે તો એ આપણે એને સુખી સાધનોથી જોઈ રહ્યા છીએ, જ્યારે સાધનને ને ધર્મને કાંઈ લેવા દેવા નથી. પાપ અને પુણ્યનું ફળ, કર્મ ફળ આપણને મન અને આત્માના વચ્ચે અનુભૂતિમાં આવે અને કર્મ ફળના રૂપે મળે છે. એનો સાધનોથી સંયોગ કરી શકાય નહીં. એ આપણે કાલે આ સ્પષ્ટ કરેલું છે. મૃત્યુ થયેલ વ્યક્તિની પાછળ બારત વિધિ કરવી ઉચિત છે, શ્રાદ્ધ કરવું જરૂરી છે. તો વૈદિક નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો નિયમ એવો છે કે માણસનું મૃત્યુ થાય એટલે તરત એ માણસને ઘરેથી લઈ જઈ અને સ્મશાને પહોંચાડી દેવું જોઈએ. અને સ્મશાને 16મો સંસ્કાર, 16 સંસ્કાર છે આપણા, એમાંનો 16મો અંત્યેષ્ટિ સંસ્કાર જે છે, એમાં જે વિધિ કીધી છે એ પ્રમાણે ત્યાં એની અંત્યેષ્ટિ વિધિ કરી અને એનો અગ્નિ સંસ્કાર કરી નાખવાનો હોય. અને પછી ઘરે આવી અને માત્ર એક હવન કરવો જોઈએ, જેથી કરીને ઘરની અંદર જે હવા દૂષિત થઈ હોય એ બધી ચોખ્ખી થઈ જાય. અને 2 દિવસ પછી સ્મશાનમાં જઈ જે અસ્થિઓ સળગી ન શકી હોય, બરાબર બચી ગઈ હોય, તો એ બધી ભેગી કરી અને સ્મશાનની આજુબાજુમાં જ ક્યાંક થોડી અવાવરું જગ્યા હોય તો ખાડો ખોદી, કૂતરા કાઢે નહીં એમ અંદર લઈને દાટીને માટી નાખી દેવી જોઈએ. ઘરે આવીને કામકાજે લાગી જવાનું હોય. આનાથી વધારે કાંઈ કરવાનું રહેતું. રામચંદ્રજીએ આ જ કર્યું હતું, શ્રી કૃષ્ણ મહારાજે આ જ કર્યું હતું, દ્રૌપદીજીએ આ જ કર્યું હતું, સીતા માતાએ આ જ કર્યું હતું. આની પાછળ વૈદિક સિદ્ધાંત, વૈદિક નિયમ, વૈદિક ધર્મમાં 12મું 13મું કાંઈ કરવાની કોઈ પરંપરા નથી. અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા પછી ઘરમાં એક હવન અને બીજી જે અસ્થિઓ બચી ગઈ તો એને કોઈ પણ ખાડો કરીને એમાં નાખી અને છૂટા. એટલા માટે કેમ કે એ આત્મા સાથે આપણો જન્મ પહેલાં કોઈ સંબંધ હતો અને હવે પણ છે. એ કોની વ્યવસ્થામાં છે અને હવે એ કોની થઈ ગઈ? કોઈક બીજા પરિવારમાં વહી ગઈ. અને નીચેની યોનિ નહીં ગયા હોય આપણને શું ખબર? આપણે એમ જ માનીએ કે ટોપમાં જ ગયા હશે. અરે ભાઈ ક્યાં આટા મારતા હશે કોને ખબર? હવે એના ગતિ પ્રમાણે એ તો નીકળી ગયા. હવે તમે અહીં નાતા રહ્યો, ધોતા રહ્યો, ધોવડાવતા રહ્યો, કાંઈ ફેર પડે? એટલે આ બધું તો જ્યારે અવૈદિક કાળ, પુરાણ કાળ આવ્યો અને જ્યારે વિદ્યાથી બ્રાહ્મણો વિમુખ થઈ ગયા પછી આવા પાખંડો ચાલુ કરીને આ બધું રોજીરોટી હલાવવાના ધંધા હતા. બાકી વૈદિક સંસ્કૃતિમાં આવું કંઈ છે નહીં. જેટલું જલ્દી છોડો ભલું થશે, એટલું જલ્દી ભલું થશે. અને જો આમાં ભરાઈ રહ્યા ને તો હજી હેરાન જ થશો આમાં. અને ભૂત કોઈ પ્રેત આવવાનું તમને તે કર્યું ને પિત્તર આવશે જ નહીં પાછા. કોઈ પિત્તર આવવાના નથી. એના કર્મ અનુસાર એની વ્યવસ્થામાં વૈયા ગયા છે. બધાનો બાપ બેઠો છે, બધાને જોઈ લેશે. એટલે કોઈ ક્યાંય કોઈ પાસે જઈ શકવાનું નથી. એટલે મગજમાંથી વેમ કાઢી નાખજો બધા. ફૌજી હરભજનસિંહ જો પંજાબના હતા તે એક જવાનના તौर પર પોતાની ફરજ બજાવતા મૃત્યુ પામ્યા હતા, પરંતુ બધાના મત પ્રમાણે તેમની આત્મા હજુ પણ ત્યાં સુરક્ષાના તौर પર ફરજ બજાવે છે. તે શું સાચું છે કે ખોટું? હું તો આપણો હરભજન ક્રિકેટર સમજો પેલા. તો હવે મેં તો સાંભળ્યું જ આપે કીધું ત્યારે. તો હવે એ આત્માના તौर પર ત્યાં ફરજ બજાવી રહ્યા છે હજી પણ ત્યાં. તો 2 પાંચને પાડતા હશે ત્યાં. તો આપ આત્માનો, જો આત્મા ઉપર પરમાત્મા બેઠો છે, મર્યા પછી કોઈના હાથમાં કાંઈ નથી. કેમ કે સીધી વસ્તુ સમજો, આ વસ્તુ મગજમાંથી કાઢવા જેવી છે. જરા સમજો એક નિયમ. અત્યારે આત્મા આપણા બધામાં છે કે નથી? આ શરીરમાં અત્યારે આત્મા છે કે નથી? છે ને. આપણે બધા અંદર છીએ કે નથી? અચ્છા, તમે માન લો ઘોર નિદ્રામાં હો રાત્રે, તમારી બાજુમાં કોઈ સોનાનો ઢગલો કરી દે અને બીજી બાજુ કોબરા સાપ મૂકી દે, તમે શું કરશો?
શું કરશો? હે, શું કરશો? મારી આખી વાત પકડજો. તમે ભર નિદ્રામાં સૂતા છો અને તમારી એક બાજુ કોકે સોનાનો ઢગલો કર્યો અને એક બાજુ કોકે કોબરા સાપ રાખ્યો, તમે શું કરશો? ભેંસની જેમ પડ્યા જ રહેશું? ન્યા શું કરવાના? ન્યા કાંઈ થવાનું કાંઈ નહીં થાય. કેમ નહીં થાય? શું કામ નહીં? સુતા તે શું થઈ ગયું? સુતા સુતા હાથ તો ફેરવી લેવાય ને. સુતા છી તોય કેમ નહીં લઈએ? સુતા છો પણ હજી મુદ્દાની વાત નથી બોલતા. સુતા છો તો શું ખબર જ નથી. હવે સમજો, તમે તમારા જ શરીરમાં છો, તમારું શરીર સ્વસ્થ છે, તમે કોમામાંય નથી, તમારી ઇન્દ્રિયો બરાબર છે, અને તમારા બાજુમાં સાપ હોય કે સોનું હોય તોય તમે કંઈ કરવાના નથી. તમે એનું કારણ શું? તમને કંઈ ખબર જ શું અંદર આત્મા નથી? તો ખબર કેમ નથી? ખબર કેમ નથી? અંદર આત્મા મરી ગઈ. અચ્છા, આત્મા હુઈ ગયું કે શરીર હુઈ ગયું? કે આત્મા ભેગું હુઈ ગયું? કાલ હું તાર ભેગો ઘડી હુઈ જાઉં? હે, આત્મા સૂતો છે કે શરીર? આત્મા જાગે છે કે નહીં? તો એ કેમ એને ખબર નથી? ખબર કેમ નથી એને? શરીરે એનું હાજુ છે, આત્માય જાગે છે, તોય કેમ ખબર નથી પડતી? બાજુમાં જ છે, કઈ કદાચ 2 ફૂટ આગું હોય તો. તો એનો મતલબ શું થયો? આત્મા અંદર હોય તો પણ જ્યાં સુધી મન અને ઇન્દ્રિય એને કોઈ જ્ઞાન ન કરાવે એને જ્ઞાન થાય. વાત સમજાય છે? ભલે શરીરમાં, જીવતા શરીરમાં એ આત્મા હોય તો પણ જો ઇન્દ્રિય અને મન એને જ્ઞાન ન કરાવે તો આત્માને કાંઈ ભાન થાય નહીં. કેમ? શું કામ? કેમ કે આત્મા અલ્પશક્તિમાન છે. કેવો છે? એ પોતે જાતે ધ્યાન કરી કે એટલી શક્તિ એની પાસે, એટલે તો ઈશ્વરે આ માથાકૂટ કરી બધું બનાવીને દેવાની. નહીતર એને હું કઈ શોખ ચડ્યો તો કા બનાવીને દઉં? આ બુદ્ધિ, મન, ઇન્દ્રિય શું કામ બનાવીને આપ્યું? કેમ કે આત્મા પાસે પોતાનું ભાન કરવાની શક્તિ નથી, એટલે દોલું અહંકાર નામનું તત્વ બનાવીને આપ્યું કે કોડા તને ખબર પડે તું જો. આપણને હું છું એ નથી ખબર, તો એ એની કૃપા છે કે આપણને હું છું એ ખબર પડે છે અને દુનિયા શું એ ખબર પડે છે. તો એ એના સાધનો આપ્યા એટલે ખબર પડે. તો જો સાધન હોય અને સુસુપ્ત હોય તો ખબર પડે. તો મરી ગયા પછી જે તમે ધુમાડો કરીને રાખ બનાવીને પંચમહાભૂતમાં નાખી દીધું એને હું કઈ ભાન પડે? જરા વિચારો તો ખરા. જીતે જી શરીરમાં ભાન નથી પડતી, જેનું હમુતું બધું બાળી નાખ્યું એને હું ભાન પડે? તો હવે એ હરભજનસિંહ ક્યાં રહેવાના? જરા કયો, હું ભાન પડે? શરીર વગર આત્માને કોઈ ભાન થાય નહીં. સૂક્ષ્મ શરીર વગર એને કાંઈ ભાન થાય નહીં. એટલે સ્થૂળ શરીર તો આપણે એને ભસ્મીભૂત કરી નાખ્યું. સૂક્ષ્મ શરીર ખાલી હોય તો એનાથી કંઈક થાય નહીં. અને એ ઈશ્વરની વ્યવસ્થામાં છે, કેમ ભૂલી જાઓ છો? એના કર્મ પ્રમાણે એને ફળ લેવાનું છે કે નથી લેવાનું? અને તમને શું લાગે છે વેઇટિંગ હાલતું હશે? એ કઈ ભારત સરકાર થોડી છે. આમ થયું ને આમ ફાઇલ હોય, પ્રમોશન ફટાફટ પોસ્ટિંગ થવા માંડે. એટલે કોઈ પાસે એવો ટાઈમ જ નથી ક્યાંય ઊભો રહીને ફિલ્ડિંગ ભરી શકે. એને આગળ એ ફિલ્ડિંગ જ્યાં ભરાવાની છે ત્યાં જ પહોંચી જવું પડે. એટલે એવું ક્યારે મનમાં રાખવું. એટલે કોઈ પિતર, કોઈ ભૂત કે કોઈ પ્રેત તાકાત નથી ક્યાંય દેખાય કે હવે મગજમાં ફેરવો જ ભલે. કોઈ પણ જાતનો ધુમાડો કાર્બન ડાયોક્સાઇડ ફેલાવે છે, તો યજ્ઞનો ધુમાડો કેવો? શું હવન કરતી વખતે ધુમાડો ઓછો થાય તેનું ધ્યાન રાખવું કે ઘી સામગ્રી યુક્ત ધુમાડો કાર્બન ડાયોક્સાઇડ રહિત હોય છે? તો ધુમાડો તો કાર્બન ડાયોક્સાઇડ જ છે ને. મેં આપને 2 દિવસથી હું તો કહું જ છું એટલે કે પૂરો પ્રયત્ન કરો કે હવનમાં ધુમાડો થાય નહીં. હું 2 દિવસથી કહું છું આપને. કેમ કે જેટલો વધારે આપ ધુમાડો કરશો એટલું તો પ્રદૂષણ જ થશે. એટલે ધુમાડા વગરનો હવન કરવાનો પ્રયત્ન કરો તો એ કાર્બન ડાયોક્સાઇડ નહીં થાય, પણ એમાંથી બીજા બધા જરૂરી ગેસ બનશે.
એને એવી રીતે સમજો જરા. આપણે હવન કરવા માટે માની લો જે હવન કુંડ છે આ, એમાં હવન કરવા માટે કમસે કમ 250 ગ્રામ સમિધા લેશું. અંદાજિત કેટલી લેશું? 250 ગ્રામ. 50 ગ્રામ સામગ્રી લેશું. કેટલા ગ્રામ થયું? 300. 50 ગ્રામ આપણે ઘી લેશું. કેટલું થયું? 350. 350 400 ગ્રામ જેવું થયું. માન લો ને એવરેજ 500 ગ્રામ. બધું થઈને કેટલું છે? હવે હવન પૂરો થઈ ગયો અને પછી જે રખિયા વધી એને જોખો કેટલી થશે? કેટલી થશે? અંદાજ લગાવો. 500 ગ્રામમાં રખિયા કેટલી થશે? કદાચ 50 ગ્રામ જેવી થઈ. હવે આ રખિયા જેટલી ઓછી થઈ એનો મતલબ હું થયો બાકીના 450 ગ્રામનો ગેસ બની ગયો. વાત સમજમાં આવી તમને? ટોટલ મટીરિયલ 500 ગ્રામ હતું, એમાંથી આપણે હવે રખ્યા 50 ગ્રામ બચી, તો 450 ગ્રામ દ્રવ્યનું શું થયું? ગેસ ફોર્મમાં આવી ગઈ. સોલિડ ફોર્મમાંથી ગેસ ફોર્મમાં આપણે એને કન્વર્ટ કરી નાખી. તો એ ગેસ આપણા માટે લાભકારી હતો. હવે જો ધુમાડો વધારે થયો છે તો રખ્યા પણ વધારે નીકળશે. તો સમજવાનું ગેસ એટલો ઓછો બન્યો. તો એટલા માટે એટલે આપણે સમિધાઓ ચયન વિચારીને કરીએ છીએ. એવી જ સમિધાઓ હવન માટે લઈએ છીએ કે જે રાખ ઓછું બને, પ્રદૂષણ ઓછું કરે અને ગેસ જાજો બનાવે. એટલે આ ધ્યાન દેવાનું. ધુમાડાથી પ્રદૂષણમાં ગણાય જ તે, એટલે એ ન થાય એનું પૂરું ધ્યાન રાખવાનું. અને ધુમાડો જેટલો નહીં થાય એટલો ગેસ બનશે ને બધો આપણા માટે લાભકારી છે. બહુ દયા કરી છે. આટલી પરચી તમારી ક્યાંક પડી જશે ખબર નહીં પડે. સેજ ઉદાર રાખો, થોડા ઉદાર બનો, આટલી રાખો. બરાબર? આત્માને ગાંધીજીની જેમ બચત કરી કોકે. આત્માને પરમાત્મા સાથે જોડતી કડી કઈ? ધર્મ. આત્માને પરમાત્મા સાથે જોડતી કડી કઈ? ધર્મ. બીજું કોઈ જોડી શકે નહીં. એ પણ કયો ધર્મ? કોણ છે? કયો? જે વેદમાં કીધું એ પ્રમાણે કરીએ તો પરમાત્મા સાથે જોડાઈ શકાય. તિલક કરીએ ત્યારે માથા પર હાથ શું કામ રાખવામાં આવે છે? વાળ આડા નહીં આવતો, બીજું જ કઈ સમજાતું નથી. બીજું જ શું હશે? તિલક કરે એટલે માથા પર હાથ રાખે છે એટલે કેમ? આમ જ હશે ને. અહીંયા માફ કરજો, કેમ કે મને આવા અનુભવ તિલકના બિલકના થયા જ નથી, એટલે આમાં મને બહુ ઓછું જ્ઞાન છે. એટલે આમ હાથ રાખે પાછળ, એટલે જેને કરતા હોય એને, જેનો તો તમારે આ આમ પરંપરા છે. આ તો નવું જ જોયું મેં. અમારે કાઠિયાવાડમાં આમ છે, અથવા આમ રાખે. તો આ તો સમજાય કે ઓલા ચોખાના દાણા વેરાય નહીં, પગમાં આવે નહીં, કે આમ લગાડે. બધા તો ચોંટવાના નથી, તો આમ હાથ હોય તો શું થાય? એટલા દાણા તો રસ્તામાં કોઈ પગમાં ન હોય, આમ સાઈડમાં મૂકી શકાય. એ તો સમજાય છે. વધી ઘણા આમ કરે તો એ તો વાળ આડા નો આવે એટલે ભાઈ કપાળ ચોખ્ખું દેખાય. અને આ તો હવે નવું જ આવ્યું કઈ. એટલે એ તો હવે તમારે વડવામાં વાહે જાવ કદાચ પંડિતોને ખબર હોય, પણ મને તો એટલું સમજાય છે કે કોઈ તિલક કદાચ મોડાસામાં દબાવીને કરતા છે, માથું વાઈ ન હોય જાય. બીજું તો કઈ નથી સમજાતું. બીજું કઈ સમજાતું નથી. એટલે આમ રાખે એટલે આમ ટેકું રે. બીજું જ શું હોય? આમ કરવાનું શું? તિલક તો તિલક છે. આ સમજાય, આ સમજાય તો આ હોય કારણ, બીજું કઈ હોય નહીં. હમણાં માથા ઉપર કીધું, માથા વાય નતું કીધું. શ્રીરામને પુરુષોત્તમ કેમ કહેવાય અને શ્રી કૃષ્ણને યોગીરાજ કેમ કહેવાય? તો બંનેના જીવનની અનેક વિશેષતાઓ છે. બંને મહાપુરુષ છે આપણા. તો એ પ્રમાણે આપણે જ્યારે જોઈએ તો રામચંદ્રજી આપણે બધા જાણીએ છીએ કે મર્યાદાનું પાલન કરવામાં બહુ દૃઢ હતા. નાની નાની વાતમાં પણ બહુ સંવેદનશીલ હતા રામચંદ્રજી. નાનામાં નાના વ્યક્તિ પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હતા. અને ધર્મનું આચરણ બિલકુલ જેમ કીધું છે એમ જ
કરવાનું, નીતિપૂર્વક, ન્યાયપૂર્વક, યથાવત બિલકુલ ચાલવાનું. એટલે એમનું આચરણ જે છે એ સંપૂર્ણ રૂપે ધર્મને સમર્પિત અને ખૂબ શ્રદ્ધા સાથે એનું પાલન કરતા. એટલે એ દરેક પુરુષોમાં કેવા હતા? ઉત્તમ હતા. એટલે આપણે એમને પુરુષોત્તમ કહી શકીએ. અને શ્રી કૃષ્ણ મહારાજ યોગીરાજ કેમ કહેવાય? તો શ્રી કૃષ્ણ મહારાજ યોગીરાજ એટલે કહેવાય, શ્રી કૃષ્ણ મહારાજ એવી અદ્ભુત વ્યક્તિ છે કે જેના જન્મના પહેલેથી, ગર્ભથી લઈ અને મૃત્યુ પર્યંત એમને કષ્ટ જ વેઠા છે. આપણે શ્રી કૃષ્ણ મહારાજને લીલાઓ ચિત્રી, પણ ખરેખર તમે શ્રી કૃષ્ણ મહારાજનું જીવન જુઓ. માના ગર્ભમાં આવ્યા પહેલા તો કેટલા ભાઈઓની હત્યા થઈ જાય છે, અને એમનો પોતાનો જન્મ પણ કેટલી વિકટ પરિસ્થિતિમાં થાય છે. ઉપર કંસ જેવો મામો બેઠો છે, હજી એમાંથી પાર પડ્યા ન પડ્યા તો મથુરામાં માથાકૂટ થાય છે, એમાં પાર પડ્યા ન પડ્યા તો મહાભારત થાય છે, એમાં પડ્યા ન પડ્યા તો દ્વારિકા થાય. શ્રી કૃષ્ણ મહારાજનું આખું જીવન સંકટમાં જ ગયું, સંપૂર્ણ જીવન, આખું જીવન એ વ્યક્તિએ ધર્મ માટે ખૂબ જ સહન કર્યું. એ સહન એમને પ્રસન્નતાથી જ કર્યું, અને જેટલું પણ કર્યું દરેક કર્તવ્ય પાલનમાં, દરેક કષ્ટમાં ખૂબ સ્થિર રહ્યા. ક્યારેય ગભરાણા નહીં, ક્યારેય નાસીપાસ થયા નહીં, ક્યારેય હતાશ થયા નહીં, અને હંમેશા ધર્મના પક્ષમાં જ લડતા રહ્યા. એટલે ક્યારેય એ ટસના મસ થયા નથી. એટલે એક યોગી જેવું એમનું જીવન હતું. કેવું હતું? યોગી જેવું. એટલે આપણે એમને યોગીરાજ કહીએ છીએ. મૂર્તિ પૂજા વિશે વેદનું શું કહેવું છે? વેદનું તો કહેવું ઘણું બધું છે, પણ આપણા ગળે ઉતરશે? એટલે વેદે તો આ ત્રેતવાદ ઈશ્વર કીધો. હવે હું એમ કહું છું, આ પ્રશ્નનો જવાબ આપ જ આપને પૂછી લો કે જે ઈશ્વર આવો હોય તો એની પ્રતિમા શક્ય છે કે નહીં? વેદમાં કોઈ પ્રતિમાનું વર્ણન છે? ન તસ્ય પ્રતિમા અસ્તિ યસ્ય નામ મહદ્યશ. સ્પષ્ટ વેદનો આદેશ છે, ઈશ્વરની કોઈ જ પ્રતિમા નથી. એટલે કદાચ રામ અને કૃષ્ણને જે અવતારી પુરુષોની વાત છે, તો એ પણ ઘણા વાર આપણને એમ રહે કે ભાઈ આ બધા ઈશ્વરના શું છે? અવતાર. તો જેમ પ્રતિમા શક્ય નથી, એમ ઈશ્વરનો અવતાર પણ શક્ય નથી. ક્યાંથી આવે અને ક્યાં જાય, અને કેવી રીતે સાકાર રૂપમાં નિરાકાર આવે? એટલે શક્ય નથી. એટલે રામચંદ્રજી હોય છે, શ્રી કૃષ્ણ મહારાજ હોય, આ બધા આપણા જેવા જ મહાપુરુષો હતા. મનુષ્ય જ હતા આપણા જેવા, પણ આ બધા કેવા હતા? મહાપુરુષ હતા, પણ ઈશ્વર નથી. એ લોકોને મારીને તમારી જેમ જ જન્મ થયો છે. એ લોકોને સુખ દુઃખના અનુભવ થયા છે. એ લોકોની કામ કરવાની શક્તિ, ક્ષમતા, વિચારવાની બધી સીમિત હતી. રામ અને શ્રી કૃષ્ણ મહારાજના લક્ષણો, જીવનના ગુણો જુઓ. સૌથી વધુ મનુષ્યને મળતા આવે છે કે જે ઈશ્વર સૃષ્ટિ રચનાવાળો આપણે વિચાર્યો એને મળતા આવે છે? સીધી જ વસ્તુ છે. એમના લક્ષણો આપણને વધારે મળતા આવે છે. પણ ધર્મના આચરણમાં સર્વશ્રેષ્ઠ હતા, ખૂબ ધર્માત્મા હતા, આપણા પૂજનીય હતા, આપણા માટે પ્રેરણા સ્ત્રોત હતા. એ બધી વાત ઠીક છે, પણ રામ અને કૃષ્ણ પણ ઈશ્વર નતા. અને રામ અને કૃષ્ણ પણ સવાર અને સાંજ જોઈ લો શું કરતા? આ એટલે જ લગાડ્યા છે, આ એટલે જ લગાડ્યા છે. આજે પણ તમે રામાયણ ઉપાડો, મહાભારત ઉપાડો, એમાં તમને વર્ણન મળશે કે ફલાણી ફલાણી જગ્યાએ રામ, લક્ષ્મણ, સીતા ભ્રમણ કરતા, ફલાણી નદી કિનારે ફલાણાના આશ્રમમાં પહોંચ્યા અને ત્યાં સ્નાન આદિ કરી અને સ્વસ્તિ વાચન કર્યું, સંધ્યા કરી અને ઈશ્વરની ઉપાસના કરી. અને જે રામેશ્વર વાળી વાત આવે છે કે રામચંદ્રજી ત્યાં શિવલિંગની, તો મેં આપને પહેલા જ કીધું, શિવલિંગ અસ્તિત્વમાં ક્યારે આવ્યું? પુરાણ કાળમાં. શિવલિંગ અસ્તિત્વમાં ક્યારે આવ્યું? પુરાણ કાળમાં. એટલે 2000 વર્ષ પહેલા. રામાયણ છે 9 લાખ વર્ષ પહેલાની. એટલે આ પ્રશ્ન આવવાનો હતો કે ભાઈ રામચંદ્રજીએ તો ક્યાંય મૂર્તિ પૂજા કરી નથી. એટલે આ લોકોએ શું કર્યું? રામાયણમાં મિલાવટ જૈન કરી આવ્યા, જેમ મહાભારતમાં કરી. એટલે ન્યાય ઘુસાડ્યું. હવે બે વાત ક્યારેય બની શકે નહીં. રામ ઉપાસના કરતા, રામ અને સીતાની સંધ્યા કરતા, એના તો પ્રમાણ છે. હારવાર ન્યાય એવું મળે કે રામેશ્વરમાં ભાઈ શિવલિંગની પૂજા કરી. કઈ વાત માનશો? બે વિરુદ્ધ છે. અને શિવલિંગનું જે છે આખી કલ્પના, એ અસ્તિત્વમાં ક્યારે આવી? પુરાણ કાળમાં. તો આપણી બુદ્ધિને જ પૂછો, સત્ય શું હોઈ શકે? સત્ય શું હોઈ શકે? કે આ મહાપુરુષો હતા, એ પણ ઈશ્વરનું ધ્યાન કરતા,
એ પણ ઈશ્વરનું જ સ્મરણ કરતા, એ પણ હૃદયમાં સવાર સાંજ બેસી સંધ્યા ગાયત્રી કરતા. તો એનાથી પણ આપણને ખબર પડે છે કે આ લોકો મહાપુરુષ છે, પણ ઈશ્વર નથી. ઈશ્વર સર્વશક્તિમાન, સર્વત્ર દયાળુ, ન્યાયકારી છે, તો વિશ્વમાં ધર્મ કરતા અધર્મ વધુ કેમ? કાલે કર્મફળ આવશે એટલે એમાં સમજાઈ જશે આ પ્રશ્નોનો જવાબ. કેમ કે દરેક મનુષ્ય કર્મ કરવામાં, ઈશ્વર તો છે જ ન્યાયકારી, દયાળુ ને બધે પહોંચેલો, ધારે ને ગમે એનો છેદ ઉડાડી દે, ફ્યુઝ બંધ કરો તેને કઈ વાર ન લાગે. પણ દરેક મનુષ્યને એને કર્મ કરવાની શું આપી છે? સ્વતંત્રતા. જેવી રીતે કોઈ બાળક પરીક્ષા દેવા બેસે તો એની પાસે કેટલો ટાઈમ હોય? 3 કલાકનો. હવે 3 કલાકની અંદર એને શું કરવું જોઈએ? શું કામ મોકલો છે? પરીક્ષા શું કામ હતી? શું કામ પરીક્ષા હતી? જે ભણ્યા છે એનું દેવા, બીજું જ શું? જે ભણ્યા છીએ જે વિષયનું, એ વિષયનો જવાબ દેવા જ આપણે બેઠા હતા ને. હવે એની જગ્યાએ મેથ્સનો પેપર હોય અને કોઈ ન્યા સસલું દોરવા માંડે, હરણું દોરવા માંડે, કાચબો દોરવા માંડે અને સુપરવાઇઝરની આટા મારતો હોય તો જોવે કે ન જોવે? જોવે કે ન જોવે કે આ કોડો શું કરે છે? એને હાથ પકડશે? એ નથી કરવાનું, બંધ કર. શું વિચારશે? મૂર્ખો છે, બીજું જ શું વિચારે? એને રોકશે? કેમ? એ 3 કલાક એને પેપર મળી ગયો છે, શું કરવાનું છે એને કહી દીધું છે, અને છતાંય જો કાચબો દોરતો હોય તો દોરે, પરિણામ આવશે. એમ આપણે બધા આ 100 વર્ષની પરીક્ષા દેવા આવ્યા છીએ. એમાં કર્મ કરવાની ઈશ્વરે આપણને સ્વતંત્રતા આપી છે. જે લખવું હોય, આ ધર્મરૂપી પરીક્ષા દેવા આવ્યા હતા, આ પરીક્ષા દેવા આવ્યા હતા. હવે જે કરવું એ કરો, રિઝલ્ટ તો એ ફાળવાનો છે. લગ્ન વિધિમાં ગણેશ સ્થાપના અને ગ્રહ શાંતિ કરવું જરૂરી છે? તમે મને વટાવી નાખશો. આપ જ જરા વિચારો કે ગણેશ સ્થાપન કર્યા પછી પણ વિઘ્નો આવે છે કે નથી આવતા? વિઘ્નહર્તા છે ને. ગણેશ સ્થાપન શા માટે કરો? સૌથી પહેલા જ વિઘ્નહર્તા. તો ગણેશ સ્થાપન કર્યા પછી વિઘ્ન આવે છે કે નથી આવતા? આ કોરોનામાં કેટલાના લગ્ન રખડી ગયા? કરોડોના બુકિંગ કરેલા ફેલ થઈ ગયા. અને અમુકને તો એવી હાલત થઈ, ઠેઠ એન્ડ સુધી ફાઇનલ, અને મેસેજ કરવો પડ્યા કાલ આવતા નહીં. તો સ્થાપન તો થયું હતું. તો સ્થાપન જે કારણથી કર્યું એવું જ થતું જોવા મળે છે કે વિઘ્ન આવે છે? તોય વિઘ્ન આવે છે કે નથી આવતું? વિઘ્ન તો આવે જ છે. અને બીજું, જેને ગણેશ સ્થાપન કર્યું જ નથી, હું એ લોકોને જીવન નથી હાલતા? હે, એનું જીવન હાલે છે કે નથી હાલતું? તો હવે તમે જ વિચારો કે આ કેટલું જરૂરી છે અને કેટલું નહીં. ગણપતિ નામ ઈશ્વરનું છે. ગણાનામ પતિ ગણપતિ. ગણાનામ પતિ, જે ગણોનો સ્વામી છે એનું નામ ગણપતિ. આ સૂંઢવાળા નહીં. જે આ સતરજ તમરૂપી ગણનો સ્વામી છે એ ગણપતિ. જે આ જીવરૂપી સમૂહનો સ્વામી છે એનું નામ ગણપતિ. જ્યાં પંચમહાભૂતનું સંચાલન કરે છે એનું નામ ગણપતિ. તો જ્યાં સૃષ્ટિના પદાર્થોના જે ગણ છે એ ગણોનો જે સ્વામી છે એનું નામ શું છે? ગણપતિ. એનું સ્થાપન તો અવશ્ય કરવું જોઈએ. એ માટે યજ્ઞ કરો, સ્વસ્તિ વાચન કરો, એના મંત્રોથી આહુતિ આપો, એ જરૂર કરવું જોઈએ. એનાથી તો તમને લાભ થશે. પણ જે ગણપતિની કલ્પના કરેલી છે કે માનેલી છે, એ ક્યારેક તમે એ બધા પુરાણ વાંચી લેજો, તમને એમાં વાસ્તવિકતા ખબર પડી જશે. કેમ કે હવે તમને ઈશ્વર શું છે એ ખબર છે, એટલે આપોઆપ તમને એનો ખ્યાલ આવી જશે. સૃષ્ટિ ભગવાને લીલા કે રમત માટે બનાવી, પણ એમાં અમારા માનવોનો જીવ જાય. વાહ! ના બનાવી હોત તો પાપ પુણ્યમાં, ન બનાવી હોત તો પાપ પુણ્ય માન જ નહીં ને. આ તો હલવાઈ ગયા.
એટલે એમને એવું લાગે છે કે આ ન બનાવી હોત તો કેવા મજામાં હોત, અને આ બની એમાં તો ભરાઈ ગયા, અને એને તો નચાવવાના જ ને, નાચવાનું તો આપણે. તો આ તો ત્યારે માની શકાય જો કઠપૂતળી જેવું હોય તો. જરા વિચારો કે કોઈ આપણા પરિવારની વ્યક્તિ કોમામાં વહી ગઈ અને 2 વર્ષથી 3 વર્ષથી 4 વર્ષથી પડી હોય, તો આ તો એને ભાન નથી, પણ ભાન હોત તો એના મનની ઈચ્છા શું હોય? કોમામાં રહેવાની કે જીવતા રહેવાની? જીવતા રહેવાની હોય. આપણી પોતાની શું રહે? માન લો ઘણું દુઃખ છે, ઘરમાં કંકાસ છે, પ્રશ્ન છે, તો તમને કાલકો કેમ કે એક ઇન્જેક્શન દઈને તમને કોમમાં મોકલી દે, કેટલા તૈયાર? તોય જવા તૈયાર છો કે તો એમ માનશો કે ના આંખ તો ખુલ્લી જોઈશ તો ખરો જ? કોમમ જવાનું પસંદ કરશું કે ના હું અહીંયા જ બેઠો જ, જે થવું એ થાય? કોમમ રહેવું ગમશે કે જાગવું ગમશે? તો જરા વિચાર કરો, જ્યારે આત્મા પાસેથી ઈશ્વર મન બુદ્ધિ ઇન્દ્રિય બધું લઈ લે એટલે આ મૂઢ પડ્યો હોય, કોમા કરતા ખતરનાક અવસ્થામાં પડ્યો હોય, એને ન તો સુખ હોય ને ન તો દુઃખ હોય. તો ઈ હારું કે આ જીવતા રહીને સંસાર જોવો ને ભોગવવો અને ધર્મ જેવું જાણીને મુક્તિમાં જવું હારું? કયું સારું? આપણા કરતા વધારે બુદ્ધિમાન છે, એને ખબર હતી કે આમના મૂઢ જેમ પથ્થર જેમ પડ્યો રહેશે, એનો શું ફાયદો? એ કરતા કમસે કમ ભાનમાં આવશે તો કંઈક હાથ પગ તો મારશે, કંઈક ખાસે પીસે જોશે, મોજ કરશે અને મહેનત કરશે તો મારી પાસે આવશે. તો આપણા ભાનમાં રહેવામાં મજા છે, આપણા બેભાન રહેવામાં મજા નથી. એટલે આ સંસાર એના આપણા ભલા માટે રચ્યો, એના માટે નથી. જો તો એમ લાગતું હોય કે આવું ન કર્યું તો સારું હતું, તો જે પણ આ માનતા હોય હું કહું થઈ જાવ તૈયાર કોમામ જવા, થઈ જાવ તૈયાર. કેટલા જણા તૈયાર છો કોમામ જવા? ખબર નહીં પડે ઊંઘમાં વયા જશો. છો તૈયાર કોઈ? એ જ વસ્તુ દેખાડે છે. એક ભૂંદડું તે ગટરમાં બેઠું હોય તો એને દુર્ગંધમાં મજા તો આવે જ છે, આટલા સમજી જાઓ. મરવું કોઈને ગમતું નથી. એટલે આ ખોટી માનસિકતા છે, અને એ આપણે એટલે આ પ્રશ્ન કરતા હોય કે આવું માનતા હોય. કદાચ 2-5 ખટપટ હાલતી હોય, હમણાં લાડવા હોત તો, ચારે બાજુ લાડવા મજા હોત તો આ પ્રશ્ન આપણે આવો કરીએ કે ભાઈ આ કરતા તો કોમા મોત તો સારું હતું. આ એટલે એવું કહીએ છીએ કે સમસ્યા છે, તો એ સમસ્યાનું કારણ શોધો. એ માટે જેને વેદે આપ્યો હતો, સમસ્યાથી બચવા માટે વેદે આપ્યો હતો. તો વેદ ભણશું તો સમસ્યાથી બચશું. તો આપણને એવું નહીં લાગે કે આપણે ભરાઈ ગયા, પણ એવું લાગશે કે આપણા માટે અવસર ખુલી ગયો અને એનો આપણને જીવનમાં લાભ મળી શકશે. તો સમય આપણો ઘણો થઈ ગયો છે, 10 મિનિટ વધારે લેવાઈ ગઈ, ક્ષમા કરશો. બાકી જે પ્રશ્નો છે એ કાલે લેવાનો પ્રયત્ન કરશું. તો આ કક્ષાને આપણે 3 વાર ઓમ બોલી સૂચનાઓ લઈ લેશો. દ્યો શાંતિરંતરિક્ષં શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી.